છીએ એમાં જ્યાં જેને જેવો સંગ મળે એવો કરવાની તો છૂટી છે, પણ જેને ખરાબ સંગ થઈ ગયો હોય તો માનવું કે ધ્યાની સ્વામીના મંડળમાં આ એક પારેવામાં કાગડો છે. મેક સેન્સ? એટલે એવરીવન લુકિંગ એટ અસ, યુ નો ધેટ. આપણી બધા સામે દુનિયા આખી નજર છે. આખી દુનિયા આપણી બાજુ જોવે છે, સામે જોવે છે. શા માટે? Because we are millionaire in sense of religion. આપણે બધાને મિલિયનર છીએ અથવા થવાનો ચાન્સ છે બધાને. જો આમાં જોડાઈ રહીશું, આમાં સાથે રહેશું તો વી આર મિલિયનર અને ટ્રિલિયનર. પણ ગાફલાઈ રાખશું અને માન અપમાન સન્માનમાં ના ભૂખ્યા થઈને સત્સંગમાં આવશું તો મહારાજ બહુ કોરાજી થશે, રાજીપો નહીં મળે. મહારાજ કહેશે કલ્યાણ તો કશું નથી છે, અહીંયા આવ્યા છીએ ને પછી કલ્યાણ તો ઢોરનું થશે. પણ કલ્યાણમાં અબજો ગાડાના ફેર છે. આત્યંતિક કલ્યાણની વાત આવી નથી. ચપટી લોટ આપે એને કલ્યાણ કહેવાય, ખાવા આપે એને કલ્યાણ કહેવાય, પાણીનો ગ્લાસ આપે એને કલ્યાણ કહેવાય, અને સદાવ્રતમાં જમવા આપે એને કલ્યાણ વસ્તુ કહે ને એ કે. પણ જે અક્ષરધામમાં શ્રીજી મહારાજના ધામમાં જવાની વસ્તુ છે. એટલે શ્રીજી મહારાજે સંતોને કીધું કે તમે આ લોકના કલ્યાણમાં તમને રાખવા નથી, સદાવ્રતમાંથી તમને બંધાવવા નથી, અને આત્યંતિક મોક્ષ અપાવનારા તમને અભય વરદાન આપનારા એવા કામમાં તમને જોડવા છે. એટલા માટે શ્રીજી મહારાજે એ સદાવ્રત બંધ કરે. ભક્ત ચિંતામણી આવશે ગિરિભાઈ આવશે ને ભક્ત ચિંતામણીમાં સદાવ્રત બંધ કરે. ઠાલા લોટા ખાલા ઠાલા ખાય છે, મફતનો ખાઈ જાય છે એવું કંઈક આવશે. અને એ સદાવ્રત બંધ કરાવ્યા ભગવાને. હા, એ બધા વચન બધા 22થી વધારે 22+ સદાવ્રત થાય એ બધા બંધ કરાવ્યા. શા માટે? કે એ તો બિઝનેસ છે. તે કીધું કાર્યનો વચનામૃતમાં આવે છે ને 5મું આવે છે કે ભગવાન આ પૃથ્વી ઉપર શા માટે આવે છે. ડઝ એનીવન નોઝ? ભગવાન અહીંયા શા માટે આવે છે? ડઝ એનીવન નોઝ? શા માટે આવે? We are all student, okay? મોટા હોય ને does not mean they know everything. They don't know everything. Okay? એટલે એ તો છે ને એનો ઋષિ એ આજ સખી આનંદની હલીએ પાછું નહીં કરે. તમે છોકરા બધા કરી વળશે બીજું બધા. I will ask you, okay? I will ask you next time when I come. આજ સખી આનંદની હલી દાદા વગર કરશે નહીં કે કરશે. દાદા કોણ કરશે? આજ સખી આનંદની હલી પાકું કરવું છે. Oh, next time when I come, who will memorize this kirtan? આજ સખી આનંદની હલી. Anyone? ચાર વાત નથી નથી. ચાર એક તો કરો પછી બીજું કરજો. કોઈ બધા કરશે? બધા કોણ નહીં કરે? ઓછા નહીં કરે? કોણ નહીં કરે? આ બધાએ કીર્તન આજ સખી કરવાનું છે, પછી ગાવાનું છે. તો ભગવાનની સ્મૃતિ સહિત ભજન થશે અને કોઈનો કુસંગ લાગશે નહીં. કાટ નહીં ચડે સત્સંગમાં, કાટ નહીં ચડે. ખ્યાલ? એટલા માટે શ્રીજી મહારાજે કીધું છે કે કુસંગીમાં હેત, સત્સંગી થઈને કુસંગીમાં હેત રાખે અને જિંદગીમાં મજા આવે નહીં. એક તો દેહાભિમાન, જેને વારે વારે માન જોતું હોય, જ્યાં જઈને માન જોતું હોય. થોડું કામ કરવા રિવોર્ડ જોઈએ, થોડીક સેવા તો રિવોર્ડ જોઈએ. એટલે ઓલા બિચારા ખાડિયા ખોદવા વાળા એને કોઈ રિવોર્ડ આપ્યો કોઈ દિવસ? આજે સોસાયટી બનાવે, બંગલા બનાવે, એપાર્ટમેન્ટ બનાવે અને ત્યાં મામૂડિયા લોકો કામ કરે આખો દિવસ. કોઈ રિવોર્ડ માંગ્યો? એ સત્સંગમાં ભૂલમાં જો 2 સેવા વધારે થઈ ગઈ, એના હાથે તો ડેકોરેશન 2 સારા થઈ ગયા, એને 2-4 વખત ધક્કો ખાઈ લીધો તો એવા માનના ભૂખ્યા થાય, એવા અંદરથી ગડબડાટ શરૂ થઈ જાય, ગડબડ થઈ જાય પેટમાં. જ્યાં સુધી એના 2 વખાણના સારા સાંભળે ત્યાં સુધી એને મજા આવે
નહીં. એ જો ગોળી ખાઈ લીધી તો એનું ફળ મળી ગયું. એટલા માટે રતનજી અને મિયાજીને શ્રીજી મહારાજે બહુ વખાણે ભક્તો. અહીંયા દાદા ખાચરના દરબારમાં લીંબોતરી નીચે મહારાજની સભા બેઠી હોય અને મહારાજ એટલી વાત કરે. ખાલી હવે આપણે એક જ કલાકમાં લક્ષ્મીવાડી જઈશું તો રતનજી અને મિયાજી બે અહીંયા સભામાંથી સીધા ત્યાં જાય, લક્ષ્મીવાડીમાં જઈ અને વાળી ઝોડી સાફ કરી, પથાણા પાથરી અને સ્ટેજ ઉપર વ્યવસ્થા કરી અને એટલી વારમાં શ્રીજી મહારાજ આવે. ત્યાં બધી પાણી છાંટી વાળે લક્ષ્મીવાડીમાં બધી જગ્યાએ વ્યવસ્થા કરી વાળે અને એકાદ કલાક પછી મહારાજ ત્યાં આવે. 2-4 કલાક મહારાજ ત્યાં રહે. પછી કે 1-2 કલાકમાં જમવાની વ્યવસ્થા કરવી પડશે. ઉતારે દાદા ખાચરના દરબારમાં જવું પડશે. તો સભાની પૂરું થયા પહેલા દાદા ખાચરના દરબારમાં જાય અને ત્યાંથી સભા ઊભી થઈને ત્યાં લક્ષ્મીવાડીએ પધારી હતી અને ત્યાં પથાણા પાથરેલા તે ઉપાડવાના બાકી હતા, ખખેરવાના બાકી હતા. એ કામ પાછા એમ કરી વાળે, સાફસૂફ કરી વાળે ત્યાં સુધી મહારાજ ત્યાં પાછા પધારે. ત્યારે શ્રીજી મહારાજ એવું કે માન વગરની ભક્તિ રતનજી અને મિયાજી જેવા કોઈક જ કરતા હશે. એમાં આપણે શું એ તો વારે વારે કરી રાજી રહેજો. રાજી રહીએ પછી એને ફળ મળી ગયું. એ કરે એટલે એ કરે છે તો કરે છે પણ એનો અર્થ એ નથી કે પૂર્ણ વિરામ આવી ગયું. અમે એની પર બહુ રાજી છીએ. પણ મોટા ભાગે પ્રેક્ષકો હશે ને, અહીંયા બધા પ્રેક્ષકો આપણે કંઈ ગોતતા હોય, ધારો કે સ્વામી કહે કે હેરાન થતો હોય, કામ કરતા હોય તો બધું જોઈ લે અને હસ્યા કરે. હા હા સ્વામી હું લીલા કરે છે, દાર બાપ લીલા નથી કરતો હોય એટલે વસ્તુ જોઈ છે. ભલે નહીં બોલો, કોઈને અંદરથી થાય નહીં કે હું સ્વામી હરકું હા સ્વામી લીલા નથી કરતા, એ હેરાન થાય છે. નથી ઓલા ગુરુ ચેલા બે પીડા હતા પછી પેલા નીકળ્યા ને પછી કે લંચ લાય ખાવાનું, લંચ લાય લંચ તો પડી ગયું એટલે આમ મોરા પડી લઈ લેવું જોઈએ ને, પેલા કહેવું જોઈએ ને લઈ લીધું. ત્યાં પછી ત્યાંથી આગળ ગયા અને ઘોડાએ લાદ લીધી, લાદ લઈ લીધી. આગળ જઈને કીધું ગુરુ મોરા ખાને શું કરવું છે? તાકાતથી મને લિસ્ટ કરી દો પેલા, હું પડે તો લેવું, હું ન પડે તો નહીં લેવાનું, મને લિસ્ટ કરી દો પેલા. બધું લિસ્ટ કરી દીધું એને. પાછા આગળ જાય, આગળ જઈને ઘોડા પરથી ગુરુ ખાપ જાય એટલે પેલા ખાડામાં એના બચાવ તમારે લિસ્ટ વાંચો છો પેલા. લિસ્ટ વાંચ્યું તો ગુરુને બચાવવાનો, કાઢવાનો, સાફ કરવાનો કઈ લેખી નથી. ગુરુ તમે લિસ્ટમાં નથી. એટલે આવું ન થાય. આવ્યા છો બહુ, અમને બીજી વખત બોલાવો એવા છો એટલે અમારા સંબંધી હાલ રાખવા પડે. પાછા હોય એવું કહેવાય નહીં તમને કોઈને, કેમ કે તમે તો સત્સંગની સભાની પાછળ કોઈ બોલતા તો હશો જ નહીં. બોલતા હોય તો આજથી નેગેટિવ એન્વાયરમેન્ટ 100% બંધ કરવું. એટલા માટે પોતાના બાપાએ ઘરમાં 5 વ્યક્તિઓ કે 10 વ્યક્તિઓને રાજી કરવાના જિંદગીભર પ્રયત્ન કર્યા છે. તો એ મા બાપ એના દીકરીઓ દીકરી કહે છે બધા કોઈ ગૃહિણી હોય અને આખા ઘરને રાજી રાખવાના પ્રયત્ન કરતા કે જિંદગી પૂરી થાય છતાંય એ સંપૂર્ણ પ્રબંધન રાજી કરી શક્યા છે. એક ઘરમાં 5 સભ્યો રાજી થતા નથી. આવડો મોટો સત્સંગ સમુદાય છે ત્યારે કોઈને હાર પહેરાવાયો કે ન પહેરાવાયો, એને પૂર્વ કર્મને આધીન કરીને લાભ વધારે મળી ગયો કે ન મળ્યો, તો અખતર ડાયા માણસો એ આમાં રાજી રહેવું. વધારે કહેવાય તો રાજી રહેજો. બાકી શ્રીજી મહારાજ વખતે આપણે બધાએ રહેશું ત્યારે બોલવાવાળા બોલતા હતા. મહારાજને એવું કહેતા હતા, મહારાજ મુક્તાનંદ સ્વામીને એવું કહે, મુક્તાનંદ સ્વામી તમે તો બરાબર છે પણ મહારાજને વિવેક હતા ને. માછ્યાય ભાઈ શિશુપાલ કૃષ્ણ ભગવાનને મારવા તૈયાર થયો, ગાળોના
વરસાદ વરસાવે ત્યારે કૃષ્ણ ભગવાનને ગાળો તે ગોવાળીઓ છે બધું નામે દૈત્ય મારણથી બધના પૂરા ઉખાડ્યા છે અનેક શબ્દો બોલતા હતા. એમ કોઈએ માનવું નહીં કે આપણે બધાય ને ગુરુવર્ય રાજી કરી શકશે, પોઝિટિવને રાજી કરી શકશે અને વિવાદિત માણસને ક્યાંય કોઈ જિંદગીમાં રાજી કરી શક્યું નથી. તો એ કેસ ખોટી બોલી કે આપ સબ બધાને રાજી કરી દે. હા, રાજી થવું હોય તો આજથી બધાએ નક્કી કરવું કે નેગેટિવનું વાતાવરણ ક્યાંય ફેરવવું નહીં. અને ગુરુ આપને તન ચોરે ચોરા તમે જો બધાએ ધારો તો અત્યારે અમેરિકામાં 3-4 હોલ રાખી શકો એવા છો, જગ્યા શોધી શકો એવા છો. કરો તો બધું થાય, ન કરો તો કંઈ ન થાય. દુનિયા આખી દોડે છે અને આપણે ટાંટિયા ખેંચવામાં રહીશું તે ત્યાં રહીશું. બાકી પગલે પગલે સત્સંગ કરાવવો હોય એમનામાં થાય નહીં ભક્તો. ઘસારા થવા પડે, પોતાના સ્વભાવ ટાળવાની ટેવ હોય જેવી હામ હોય, જેવો ખટકો હોય એવી સાથેના ભક્તોના સ્વભાવ ટાળવાની થોડીક ટેવ રાખીએ તો એના સ્વભાવ ટળી જાય અને એના જીવનું સારું થાય. પણ મહારાજ કહે છે કે અમે આમ બોલશું, અમે આમ કહેશું તો આને ખોટું લાગશે, અમે આમ કહેશું તો આને ખોટું લાગશે. એને વચનામૃતની ભાષામાં શ્રીજી મહારાજના શબ્દોમાં કહીએ તો કેટલો અડધો વિમુખ કે આખો વિમુખ? કોઈને ખ્યાલ છે આમાં? કોઈને ખ્યાલ છે? બાબુ કાકા આવશે કઈ એવું? અડધો વિમુખ જાણવો. ત્યારે નહીં હોય ત્યારે એ છે, અત્યારે હોય. એટલે આમાં રાજી રહેવું. ઝીણાભાઈ જેવા ઝીણાભાઈ દિલગીર થયા ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ કહે છે, મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ ઝીણો ભાઈ આજે બહુ દિલગીર થયા. અમે ઘણા દિલગીર થયા છે, જેને કંઈક આગળ પાછું મન ગમતું નહીં મળ્યું એને પણ રાજી રહેવું. આપણે બધાએ મોટા મોટા સંતો ભક્તોના ચરિત્રોની હારો કરવી જેથી અંદર સહેજે આગળ પાછું સીધું થઈ જાય બધું. તો મહારાજને કેમ પહોંચ્યું ભાઈ? તો કે મહારાજ અમારે ઘરે ન આવે ત્યારે કુરાજી જરૂર થવું જોઈએ, આવે ત્યારે રાજી જરૂર થવું જોઈએ. ત્યારે મહારાજ એવું કહે છે આવે ત્યારે રાજી જરૂર થવું, પણ ન આવે તો કુરાજી ન થવું. એટલા માટે જો કુરાજી થાય તો તમો ગુણ વ્યાપી જાય. તમો ગુણના લીધે પહેલાં જે ભગવાને આનંદ આપ્યો હતો એ આનંદ આપ્યો તો એ જતો રહે, એનો અવગુણ આવી જશે. એટલા માટે શ્રી મહારાજે જે ભક્તોને જ્યાં જેવી આજ્ઞા કીધી છે એ વસા વિષની છે. આમાં કંઈ ઓછી વધુ છે નહીં, બધાને આજ્ઞા પાડવી પડશે, નાના કે મોટા. એ કોઈ છટકી કોઈ નથી. ભગવાનના દીકરા હશે, ભગવાનના એકાંતિક સાધુ હશે, ભગવાનના એકાંતિક ભક્તો હશે, નાના મોટા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બધા એ પાડવાના છે. બરાબર? પ્રણવભાઈ મજામાં? કેમ્પમાં રહેવાનું, કેમ્પમાં બરાબર, મોજમાં રહેવાનું, એક્સરસાઇઝ કર્યા કરવાની, માળા કરવાની, ભજન કર્યા કરવાનું. આપણને ભજન કરવા ભગવાને રાખ્યા છે. શ્રીજી મહારાજે કીધું છે અંતિમ શ્વાસ સુધી આપણે બધાને મોક્ષનો અધિકાર છે. નાના મોટા પાપ થઈ ગયા હોય તો પ્રાયશ્ચિત આવા સાધુને માટે આગળ જઈને કરી લેવા. નાના મોટા પાપ થઈ ગયા હોય તો પ્રાયશ્ચિત કરી લેવા અને એનું નિવારણ થયા પછી જેમ હાથમાં આમ ફોન પકડ્યો હોય તો ત્યાં સુધી પકડી શકાય, પછી દુઃખો આવે ને એમ કોઈએ આપણને કંઈક કહી ગયું અને પકડી રાખીએ તો ભાર લાગે. આ ભાર લાગે ને એમાં આખા ચૈતન્યનો મજા બગડી જાય, આપણું બેલેન્સ બગડી જાય. એમાં કોઈ આપણને નાનું મોટું વચન કહી ગયું, કોઈ આમાં આગતા સ્વાગતામાં કોઈને ઓછું ઊંધું થઈ ગયું હોય, કોઈને
ઓછા બોલ્યા વધારે બોલાવ્યું હોય એ જો યાદ રાખશો તો આખા ચૈતન્યમાં જે ભગવાનની જે નખશિક મૂર્તિ આપણા હૃદયમાં રમતી હતી એ રમતી દેખાશે નહીં, ઓલું દેખાયા કરશે, ઓલું દેખાયા કરશે. એટલે બધાએ ખૂબ એક મના થઈ ખૂબ ભજન કરશો અને કરાવશો તો ભગવાન ખૂબ રાજી થશે, ગુરુવર્ય છે રાજી થશે. કે આ કહેવાય કે આ ચિરાગભાઈને, રુચિતભાઈને, કિરીટભાઈને, બોલા કિરીટભાઈને બધા બહુ માન સન્માન આપે, કોઈ આપતું નથી. એ તો વ્યવહારિક રિવાજ છે. બાકી એ ધોકા ખાઈને એના 25% ધોકા આપણને મળતા નથી કોઈને. અને હારા મારો ધંધો એવું કહેવાય છે, સોપડી અને સાવણી વાળા અક્ષરધામમાં અર્ચી મારી સીધા પહોંચી જાય અને વહીવટ કરતા કેટલી કાળજી રાખવી પડે, કેટલી કાળજી રાખવી પડે. મુક્તાનંદ સ્વામીને સુખ નહોતું ભક્તો, એની કહેવાય માં કહેવાય શું 2,000 માણસોની સભા બેઠી હોય અને બધાને સંકલ્પ વિકલ્પ કરે એની કથા વાર્તા થતી હોય. એ મુક્તાનંદ સ્વામીનું જીવન હતું. છેલ્લે મુક્તાનંદ સ્વામીને ખીચડી પાછળ ખીચડી વ્યવસ્થિત મળતી એ મુક્તાનંદ સ્વામી. એટલે આપણે બધાએ રાજી રહેવું. ધ્રુવ રાજી રહેજો. છોકરાએ બહુ સેવા કરી. આપણે કેટલી જગ્યાએ ભૂલી ગયા બાસ્કેટો બધી, જ્યાં જ્યાં ભૂલી ગયા છે ત્યાં એ લોકોને કહી દેવાનું અમને અહીંયા મોકલાવતા નથી. કેમ કે અહીંયા મોકલાવશે ને તો કાં તો રુચિતના ઘરે ઢગલો થશે, કાં તો આના ઘરે ઢગલો થશે, કાં તો આના ઘરે ઢગલો થશે, કાં તપરના ઘરે ઢગલો થશે. કહેવાનું જેને જેને કહી દેવાનું જ્યાં જ્યાં ભૂલી ગયા હોય એ સીધા વગાસીનો એડ્રેસ આપી દેવાનું, જતા આવતા લઈ જવાનું. એનો વાંધો નહીં, આપણે અમારે જોતી નથી અહીં કરતા સારી મળે છે, પણ અહીંયા પાછી એક જણના ઘર પર કરા શેર કરવો પડશે, એ તકલીફ પછી. એની ખૂબ આનંદ આવ્યો તમારો બધાનો પ્રેમ. અમને કોઈ શબ્દ બોલવો નથી. ખૂબ રાજી થયા તમારા સમર્પણની ભાવનાથી. અને આવો ને આવો લોકો દેખાડવા માટે નહીં, ભગવાનનો અંતરમાં રાજીપો જોવા માટે સતત ભજન ભક્તિ કર્યા કરવી. બાકી તો સાવણી વાળો હોય ને એને માન આવે, સાવણી વાળાને માન આવે. શું આવે? હું ન હોત તો આનું કોણ સાફ કરે? આવે સાવણી વાળા નહીં આવે. એ તો ધન્ય હો ઉકા ખાચર, એને અઘરામાગરી સેવા ઉકા ખાચર કરે, કોઈ જગ્યાએ માનની અપેક્ષા નહીં. આપણે આવા બધાએ પોતાની જાતને ભગવાનને અખંડ આપણા હૃદયમાં રાખવા માટે સતત જાગૃતતા કેળવી. અને એવું ન માનતા ભક્તો કે મોટા મોટા પહેલા કરી ગયા અને એ તો ત્યારે થઈ ગયું, ત્યારે સંતો હતા એટલે થઈ ગયું. એવું જ જો હોય તો અંત્યના 9મા વચનામૃતમાં કિરીટભાઈ શું આવે છે? મોટા મોટાની જે સ્થિતિ છે તે અમે તમને કહીએ છીએ. તો મોટાની સ્થિતિ મોટાને મુબારક, તો નાનાને કહેવાની ક્યાં જરૂર છે? મોટાની સ્થિતિ છે એ જેવી હૃદય કમળને વિશે જાણપા રૂપ દરવાજાને વિશે ઊભા છે એ 24/7 આગુ પાછું થતા નથી. એ દ્રષ્ટાંતની સાથે ભગવાન કહે ઇઝ ઇટ પોસિબલ? તો કે યસ. ઘોડેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું, પાંડેરનું દ્રષ્ટાંત. ડઝ એનીવન નોઝ અંત્યનું 9મું નયન? અંત્યનું 9મું આઈ ગિવ યુ હોમવર્ક ગાઈસ. અંત્યનું 9મું હોમવર્ક. અંત્યનું 9મું ગરુડા પ્રથમ, મધ્યમ અને અંત્ય 9 પૂર્ણ 9મું યાદ રહે એવું છે. 9મું વાંચો યુ વિલ ભાવી કેના કેવી એના હોમવર્ક કહેજો. 9મું અંત્યનું 9મું વાંચવાનું. 9મા અંત્યના વચનામૃતમાં પ્રણવ નિમેન
તો એમાં એવું લખ્યું કે પાણીએરી જાય અને પાણી ભરે અને કૂવામાંથી કાઢે અને પડી ન જાય, પગમાં ન પડી જાય, અને હેલ ઉપર માથે લીધું હોય, છોકરો તેડ્યો હોય અને બધું હારે લબાચડી દે કઈ, અને પછી ઘોડેસવાનું આવે. ભાઈ ઘોડેસવાનું એટલે આપણે ગાડી ન કરીએ, ગાડી લઈને જઈએ, હાથમાં ખાવાનું ચાલુ હોય, મેકઅપ ચાલુ હોય, બ્રશ કોઈ કરતો હોય, અને કોઈ પાછું આગળ પાછું જોતો હોય, કોઈ પાછું ગેમ રમતો હોય, પછી વિડીયો વોચ કરતો હોય, પણ કઈ જગ્યાએ ગાડી આગી પાછી ન થાય એનું ધ્યાન રાખવું પડે ને. એ પોલીસને ધ્યાન રાખ્યા કરતાં, ડિટેક્ટરને જોઈને ગાડીને ડ્રાઈવ કર્યા કરતાં ભગવાનની આજ્ઞા પાડીને ડ્રાઈવ કરીએ, ભગવાન કેટલા નજીક થાય, ભગવાનની સ્મૃતિ રહે. જો જેને ઓવર ડ્રાઈવ મારી દેવાની કરવાની હેબિટ હશે, એનું સતત ધ્યાન ક્યાં હશે? બધા ડિટેક્ટર સામે હશે, પોલીસ સાથે હશે, કે આગુ પાછું જોયા કરતા છે, એની ભગવાનની સ્મૃતિ રહેતી હશે કે નહીં એ જાણીને ભગવાન જાણે. પણ જે આ શિક્ષાપત્રીના કાયદા એઝ લાઈક રોડના કાયદા છે, ડ્રાઇવિંગના કાયદા છે, એ પ્રમાણે જે ડ્રાઇવિંગ કરતા છે એને અખંડ સ્મૃતિ રહેતી છે. એ શ્રીજી મહારાજનો અંત્યનું નવમું શું કીધું? ખાડા આવે, ટેકરા આવે, આગળ જાય, પાછળ ટ્રાફિક છતાં એની સ્મૃતિ અખંડ ભગવાનમાં, ભગવાનની મૂર્તિને ક્ષણ માત્ર ન ભૂલે. શા માટે? એને પોલીસની બીક નથી, એને ઓવર ડ્રાઈવની બીક નથી, એને બીજે કોઈ, એને એક જ અનુસંધાન છે, મારે ક્યાં પહોંચવાનું મને ખબર છે, ટાઈમે નીકળે ટાઈમે પહોંચે. ઘરેથી જ અડધો કલાક મોડો નીકળે, એ દેવતાને બધા રસ્તા બધા હેરાન કરવાનું થાય. ઘરેથી 5-10 મિનિટ વહેલા નીકળે, એની ભગવાનની સ્મૃતિ થઈ જાય, ભગવાનનું ભજન થઈ જાય અને ભગવાનનું ધ્યાન થઈ જાય. એટલા માટે ઓલા સાઠીઓ ખોદવાઈ ગયા હતા ત્યારે એને કીધું કે તમે અખંડ તમને મૂર્તિ દેખે આશીર્વાદ આપ્યો, કામ કર્યું તો ઘરનું. અને સાધુએ આશીર્વાદ આપ્યા કે મંદિરનું કામ કર્યું. એમ તમે ડ્રાઇવિંગ તમારું કરશો, તમારા બિઝનેસ અને નોકરી માટે ડ્રાઇવિંગ કરશો, પણ જો તમે ઓવર ડ્રાઈવ કરી અને પોલીસને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ નહીં કરતા હો, તમે તમારું લક્ષ્ય તમને ખબર છે, તો તમારું ડ્રાઇવિંગ એમ ન થયા કરશે, તમારી મૂર્તિની સ્મૃતિ રહ્યા કરશે, તમને અખંડ આનંદ આવ્યા કરશે, અને અંદરનો કેપ આવે રહેશે, એવો રહેશે કે તમે ક્યારે પહોંચ્યા એ ખબર નહીં પડે. તો તમે જાણપણારું દરવાજાને વિશે અખંડ રહ્યા છે એનું માપ. હું તો કહું છું કે ઇટ ઇઝ નોટ નેસેસરી કોઈએ રડાર ડિટેક્ટર રાખવા જ જોઈએ. શા માટે? વી આર ચીટિંગ ધ સોસાયટી. ભગવાનના ભક્તે ટાઈમે નીકળવું તો ભજન થશે, બાકી તમે જઈને પાછા તમને થાક લાગશે. જિંદગીમાં માણસ થાકી રહે છે. શા માટે? નથી એવું કહેતા કે મહેમાન ઘરમાં આવ્યા ક્યારે આવશે, તમારા પટેલ ક્યારે આવશે, તો કે બસ અડધો કલાકમાં આવી જશે. ઘડીક બેઠા, પાણી પાયું, પાણી પાઈને બેઠા, ત્યાં તો આવ્યા અને કે પટેલને કહે છે મહેમાન કે તમારું ખેતર બહુ દૂર લાગે છે. ના નજીક જ છે, જે હમણાં નીકળે આવી ગયા. હોય નહીં કે તમારું ખેતર બહુ દૂર લાગે છે, કે ના એ બાજુમાં જ છે, પાદરમાં જ છે. અમને તો કે કેમ એવું લાગે છે? તાકે આ કૂતરું બહુ હાફે છે, કે આ કૂતરું બહુ હાફે છે. તાકે હાફે છે કે અમે જેથી વાડીથી નીકળ્યા અને વચ્ચે વાડીથી નીકળ્યા અને વચ્ચે જેની વાડી આવે એની વાડીમાં કૂતરું ફસતું હોય તો ત્યાં જ કૂતરું ફસી આવે. એમ ધીમે ધીમે દાડું ઘરે આવતું હોય, ત્યાં પછી પાછું આવે, ત્યાં બીજું આવે, બાજુમાં કૂવા આવતા બધા ખબર છે, બધા ખેડૂતો છે, નહીં હોય તો વાણિયા હોય, એને જોયું હશે, સાંભળ્યું છે. બીજાનું આવે, ત્યાં પછી આવે, એ પછી પાછું આવે. એટલે એ શાંતિથી બેઠવું જ નથી, શાંતિથી એને હાલવાની જગ્યા કરી નથી, એટલે એને સુખ આવ્યું નથી. શા માટે? એ બાંધવામાં જ રહ્યું છે. એમ આપણે ડ્રાઈવ કરતા છું, આપણું ધ્યાન પોલીસનું છે, ક્યારે આવે નથી સસકી દેવાય. એટલે ભગવાનનું ભજન કરવા માટે, એ આજ્ઞા પાડવા માટે એમાં એટલે ખેડૂત કહે છે આ જો હરખું હાલ્યું હોય એટલે કાંઈ વાંધો આવ્યો નહીં. એમ આપણે બધું ફખણા રહેશું ને, ફખણા કહેવાય છે. મોટા સંતો કહે છે ને કે ભગવાન મળી જાય, આચાર્ય મહારાજ મળી જાય, આવા પ્રગટ ભગવાન મહારાજ મળી જાય, હવે કાંઈ કરવાનું બાકી નથી. એવું કે ખબર છે? કાંઈ નહીં કરવાનું.
ના ખખડા રહેવાનું. બાકી તો જે કે છે કે જેના જેવા નિયમો છે એ પ્રમાણે કર્યા કરો. અમે કંઈ કહેતા નથી કોઈ વધારે ઉપવાસ કરી નાખો, વધારે એ તો કે જેવા જેના નિયમો છે, જેવો પ્રચોડવાનો રહી અને ભગવાને આજ્ઞા કરી છે એ પ્રમાણે ભજન કર્યા કરો. અને આ જગતના જે તમે કામ કરતા હોય કામ કર્યા કરો તો મહારાજ કહે છે એને રાજી જ છીએ. આ રાજીપો મેળવવા માટે કાંઈ નહીં કરે. એટલે ઉંદરડા છે ને, ઉંદરડા ડાળનો ઠરી ગયો તો બરાબર એનો mouse was freezing himself. Hey guys, he's tired. Mouse was like a rat. He was freezing. Then Hans, what do you call Hans? Swan was came there and he seen that a mouse is freezing. Almost die કોમામાં આવી ગયો. પછી ફીલ મર્સી પછી એની પાંખને શું કહેવાય, વિંગ્સ કે વિંગ્સમાં લીધો. કોને? ઉંદર કે ને માઉસને. એને ઉંદર ને અંદર લીધો, પાંખમાં લીધો. શા માટે લીધો? એને દયા આવી, ફીલ મર્સી કે ભાઈ આને જીવન બચી જતું હોય તો એને છે ગરમી આપું, પોતાની ગરમી આપી પાંખની અંદર. તો એને 2 કલાક થયા ને માઉસ ઓલરાઈટ થઈ ગયું. હી વોઝ ફીલિંગ ગુડ. પછી એને એમ થયું કે અહીંયા કંઈક બખોલ બનાવવા જેવું છે. ક્યાં બખોલ બનાવવા ચાલુ કર્યું? વિગતના પોઈન્ટ નો હંસ હોય ને, હંસ ખબર છે? હંસને શું કહેવાય? શ્વાન. એ શ્વાન ગયો માઉસ કરે. માઉસ નું કહે મોટો ઉંદરડા શું કહે? રેટ કે શું કે? હા. એટલે એ જ્યારે મારવા પડ્યો હોય તો પછી વિન્ટરમાં એટલે એને પાંખમાં લીધું. પાંખમાં લે આમ એટલે ફીલ વામ. પછી વામ અત્યારે નહીં. પછી એને શું કર્યું? એ ઉંદરડાએ શ્વાનની એ પાંખ કાપડ શરૂ કરી દીધું. શું કર્યું? પાંખ કાપડ શરૂ કર્યું. ઓલો તો સૂઈ ગયો. પણ એની એક શું કહે ટ્રીક છે ઉંદરડાની. ઉંદર જે બાઇટ કરે ને, ઉંદર બાઇટ કરે ત્યારે ફૂંક મારે, ફૂંકે અને પછી એને બાઇટ કરતો જાય. એ લોકોને ખબર ના પડે કે બળવાના ફૂંકને કરી છે અને ફૂંકમાં. એટલે એણે સવાર થયો ત્યાં સુધીમાં એ શ્વાનની પાંખ કાપી નાખી. શું કર્યું? એને ગરમી લેવાની જરૂર હતી કે શ્વાનને પાંખ કાપવાની જરૂર હતી? શું જરૂર હતી? ગરમી લેવાની જરૂર હતી ને. એમ સત્સંગમાં આપણે બધાએ વામ ગરમી કે ભગવાનની ગરમી, એટલે એ ભગવાનની ગરમી લેવા બદલે એને શું કર્યું? પાંખ કાપી નાખે. સવાર થયો તો હંસ ઉડી શકે એવો હતો, હંસ ઉડી શકે એવો ન રહ્યો. એટલા માટે ભગવાનને મોટા સંતો એવું કહે છે કે આવા ભગવાન મળી ગયા, આવા આચાર્ય, આવો ધર્મકુળ મળી ગયું, આવો સરસ મજાનો સત્સંગ આપણને મળી ગયો, આવા સત્પુરુષ, એકાંતિક સત્પુરુષ મળી ગયા. હવે આપણે કાંઈ આડું અવળું ચાલવા જરૂર છે. જસ્ટ આપણે કહે છે કે સ્ટે ઇન અવર પોઝિશન. આપણે આપણી જાતને સાચી રાખશું, કાંઈ વાંધો નથી. બાકી એમ કે આપણેથી ન થાય એ તો મોટાથી થાય, તો મોટા ભક્તોથી થાય. અમેરિકા, લંડનમાં એ ન થાય. મહારાજ કે છે એવી વાત કરે એને નપુસંક જાણવો અને એક ઉપવાસ કરવો. પ્રથમનો ઓલું કયું હતું? યાદ રાખવાનું. પહેલાં કયું હતું? અંત્યનું 17મું હતું. યાદ એ નવમું. અંત્યનું 17મું એ વાંચવા જેવું છે. ભગવાન સિવાય બીજે જો હેત કરીએ તો શું પાપ લાગે છે? એ અંત્યનો 17મો. અને અહીંયા એવું વિચારીએ એ તો કે પણ આપણથી થોડું થાય કે આપણેથી ન થાય કે હિંમત વગરની મોડી વાત કરે છે. મહારાજ એને નપુસંક જાણવો, એને ઉપવાસ કરવાનું કીધો. એટલે આપણે બધી થાય જેવું છે. સત્સંગમાં એવું કાંઈ વસ્તુ નથી. કોણ કે હું જઈ લેવાની? હોલ યુ આર 15?
હોળી 12 બસ તારી જેવડા ભગવાન તપ કરતા જ ત્યારે એટલે જીવ હોળી 15 તારી એવો હતા ક્યાં જગન્નાથપુરી માં ક્યાં હતા ભગવાન રામેશ્વર પહોંચી ગયા he was like you એટલે આપણે જેવડા જ ભગવાન હતા ભગવાન કરી શકે it means we can do it if he can do it we can do it આટલું જ રાખવાનું પછી રોટલી કોને ભાવતી નથી આમાંથી who don't like રોટલી right okay દાળ ભાત કોને ભાવતી દાળ ભાત It's not a bad one. The one about I know you don't like something. Khichdi, oh my God. ખીચડી સીધી મહારાજને ખીચડી બહુ બધું સ્વામિનારાયણનો સત્સંગી હોય ને એને ખીચડી ભાવવી જ જોઈએ ડુ નો ભાઈ તમારા બધા ભાગમાં આવે ડુ નો હાઉ કેટલા ખીચડી બનાવતા નથી આવતી નથી આવડતી એમાં નસીબ he is lucky because he had a sister and he have a mom now he have a wife હવે એને ટાઈમ આવે જ નહીં બનાવવા એટલે ખીચડી તો બધે ફરજિયાત શીખવો ખીચડીમાં કઈ છે નહીં એક વાટકી ચોખાની લેવાની કેટલી એક વાટકી ચોખાની કેટલી એક વાટકી ચોખાની કચ્છી બનાવી તો 2 રેગ્યુલર બનાવી તો 1.5 અને બહુ લોભી હોય એને અડધી દાળ ચોખા કરતા દાળ મોંઘી હોય એટલે ડબલ હોય તો વધારે સારું એનો લચકાદાર થાય ડબલ 2 ટાઈમ દાળ પોતરા વાળી શેની મગની એ 1 ટાઈમ ટુ રેશિયો મગ એક વાટકી ચોખાની 2 વાટકી મગની દાળની એને 3 વખત ધોઈ નાખવાનું પાણી કાઢી નાખવાનું એની અંદર પછી મીઠું એ જરૂર નથી સાદી બનાવી હોય તો એમાં મીઠું નાખી દીધું 1.5 ચમચી જેવું કેટલું નાખે કેટલું નાખે 1.5 ચમચી જેવું નાખી દે અને હળદર 1 ચમચી જેવું નાખી દે અને 2-3 ચમચી જેવું ઘી નાખી દે તેવું એને 2 સીટી વાગે 30 સીટી જે વાગો તે મૂકી દો અને 10 મિનિટ શ્રદ્ધા રાખો તો ખીચડી તૈયાર 3 ટાઈમ હોય ત્રણ વાટકી છે ટોટલ 3 વાટકી થઈ કેટલી થઈ 2 + 1 નહીં કેટલી વાટકી થઈ લખે છે બોલો રિપોર્ટ લખે છે ખીચડી બનાવે બધે તો ડુ યુ નો હાઉ ટુ મેક ખીચડી ડુ યુ નો હાઉ ટુ મેક ખીચડી ઘેર બધા હવે 3 વાટકી બધા બાબા પે છૂટી આપવાની કે ભલે બગડતી બેગ નહીં ખાવાની નહીં આવે ખાય છે ખાવાની હો 1 કલાક સુધી જો 1 વાટકી ચોખાની 2 વાટકી મગની અને 3 વાટકી થઈ અને 3 વખત ધોઈ નાખવાનું પાણી કાઢી નાખવાનું પછી 3 ટાઈમ વોટર નાખી દેવાનું 3 ટાઈમ કેટલી વાટકી થઈ વોટર કેટલી વાટકી થઈ 3 વાટકી થયો દાળ ચોખા કેટલી થયો કેટલી વાટકી થઈ 3 ટાઈમ તો 2 ટાઈમ થયો 1 વાટકી વત્તા 2 વાટકી ટોટલ 3 વાટકી થઈ 3 ટાઈમ 3 9 બરોબર છે હવે કુકરમાં મૂકી દેવાની એટલું ઊંચું પાણી આવશે અને પછી કુકર મોટું લેવાનું ને ઉભરા છે એને બંધ કરી દેવાનું આપણે કંઈ કરવાનું બધું જ કામ ગેસ કરશે કોણ રુચિ ભગત આપણે કંઈ નહીં કરવાનું ગેસ બધું કામ ગેસ કરશે પણ કહેવાય શું ખબર ખીચડી કોને રુચિ બનાવી એમ કહેવાય બાકી કાંઈ કર્યું ન હોય ગેસ ચાલુ ન હોય તો ખીચડી સ્વામિનારાયણનો સત્સંગી ન કહેવાય ખીચડી શું કામ કર કે ખીચડી ગમે તે ખાવી પડે કાંઈ ન મળે ભાતમાં ભાત જવામાં તકલીફ બીજું કંઈક સાથે જોઈએ અને વધારે જો કે વધારે ટેસ્ટી પડે કાંઈ નાખવાનું તો 2 મરચાં નાખી દેવાના થોડા મરી નાખી દેવાના થોડા મસાલા નાખી દેવાના અને એકાદો બટાટો ભૂકો કરી નાખી દેવાનો અને મિક્સ વેજીટેબલ છે વટાણા બધું નાખી દેવાનું અને એમાં જો વઘાર કર્યો લઈ મેથી જીરો મેથી નાખવાનું મેથી ખાસ નાખી વાયુ ન કરે મોટા થાય પણ ખાઈ ન પડે આ ખીચડી ખાવાની ટેવ પડી ગઈ એને કોઈ દી તકલીફ પડે નહીં એને બીજું જોઈએ નહીં કે
ભાઈ અમે અત્યારે લગભગ 25 દિવસ થયા ને નંબર 1 જો આપવું હોય ને કે હુ ઇઝ કિચન માસ્ટર કિચન કિંગ તમે મિતને આપીએ He's right here. He's right here. I didn't ask anyone. I didn't ask anyone. I did not ask anyone where is he. હું એટલું જ કહીશ એને હું એટલું પૂછું ત્યારે ખસખસ ક્યાં છે યુ ગેટ આન્સર અહીં બેઠા એ કહેશે કે ત્રીજા ડોરમાં જમણી બાજુ વચ્ચેના ભાગમાં ખસખસ પડી છે પછી એમ એવું પૂછીએ કે સોડા ક્યાં છે ફ્રીજના ડાબી બાજુ ઉપરના ખાનામાં આટલી જગ્યાએ એ છે હું એના વખાણ કરવા માટે નથી કહેતો આપણે બધાએ એક ટકો લેવું આમાંથી મીઠું થોડુંક મીઠું લેવું આપણે બધાએ એને વેલ ઓર્ગેનાઇઝ બધામાં નામ લખ્યું હોય એટલે પછી ડબ્બા બધા ભેગા એટલે આપણે એવું થયું કે મહિનો પ્રોગ્રામ લાગે છે યાર ડબ્બા બધા ભેગા મોટા મોટા બધા પણ વેલ ઓર્ગેનાઇઝ બધી સારું જ હતું પણ ઘણી જગ્યાએ પૂછીએ ને તેમ સ્વામી હું તમારે જેવો મને કાંઈ ખબર ન હોય કયા વસ્તુ ક્યાં પડે મને હું પૂછ્યો એક મિનિટે બંધો ફોન કરવા જાય મારે પૂછવું પડશે નહીં પૂછવું પડે ભાવી દેવાય પણ બધી જ રીતના હોય મજા બહુ આવી ધ્રુવને બહુ મજા આવી ખૂબ આનંદ આવી ગયો ધ્રુવને મેં ભેટાય બહુ બિચારે સાંભળ્યું બહુ અમને બહુ સાંભળ્યું બિચારે મુકેશભાઈ એમને સારી સેવા કરી બધાએ કરી છે મને વખાણ પણ ન વખાણવા હું તો એમ કહીશ અહીંયા જેણે હાજરી આપીને એને બહુ મોટી સેવા કરી સ્ટ્રેન્થ ઇઝ યુનિટી સ્ટ્રેન્થ શું કે યુનિટી વી સ્ટેન્ડ With unity comes strength. હા With unity comes strength. with unity comes strength Yeah. right with unity comes strength તમે બધાએ એવું કહેવાય છે ગુરુવર્ય ધ્યાની સ્વામીને સાંભળ્યા છે એવું કહે છે કહેતા હતા કે સિંહને વનનો આધાર અને વનનો સિંહને આધાર સિંહ હોય અને વન ન હોય તો સારું લાગે પણ વન મોટું હોય અહીંયા કહેતા ને કે અહીંયા અમેરિકા આખા દુનિયાનો કરતાં મોટું અહીંયા જંગલ મોટું પણ ઝાડવા અને હરણિયા થોડા ઘણા બેરે છે દાદા નથી બાકી એ વનનો ખૂંખાર ગજના કંદર સિંહ મળે અહીં કોઈ દી વાઘ મળે ચિત્તો છે કે જગુઆર છે ને ચિત્તા એ જગુઆર નો That's a jaguar. Jaguar. હા એટલે કહેવાનું શું છે કે એ આપણે બધા તમે હરિભક્તો બધાનું ઇનપુટ છે અહીંયા એ હાજરી આપીને હાજરી એ મોટી સેવા છે પણ બીજી વખતે તમને 5 હરિભક્તો ન મળે તો 5 પાના લાવજો કાઢી નાખી બરાબર જો 5 પાના લાવવા તો અત્યારે મહેનત શા માટે ન કરવી માણસો લાવવાની જેને આખી જિંદગીમાં 5 માણસો ન મળે હારા તો આપણી જિંદગીને સત્સંગી કરવા લાયક જ નથી સીધી મહારાજ કહે છે અમારે એ પાંદડે સ્વામિનારાયણનું નામ લેવડાવવું છે પાંદડે તો એમ નામ લેવાશે સીધી મહારાજે કીધું કે અમારે ધીરે ધીરે મંદિર કરવા છે મુક્તાનંદ સ્વામી કીધું પેલા છ બન્યા ને કે અમારે બધા ગામો ગામ હે મારા કે અમારે ધીરે ધીરે ચૈતન્ય મંદિર બનાવવા છે તો બીજાનું પાકું થાય કે ન થાય હું તો એટલું જ કહું સત્સંગ કરાવવાથી મારું પાકું થાય આપણે ભારે કહેવી ને કુસુમ ન કરો પછી બહારનું ખવાય નહીં હું બહારનું ખાતો કોકને કહું બહારનું ખાવાનું એ કરતાં હું જ બોલ્યા કરું બહારનું ખાવાય નહીં આવું કરે તેવું કરે તો એને એ સત્સંગનો ફળ મળશે કોઈની અપેક્ષા રાખવી નહીં કે બાજુવાળો આપણને આવીને ભગવાનનું ભજન કરાવી દેશે ભજન પોતાએ એ જ કરવું પડશે કોઈ નહીં કરાવી દે એટલે ડ્રાય બહુ કરે છે અમેરિકામાં કેટલા માઇલ ડ્રાય કરો મહિને કેટલા માઇલ ડ્રાય કરો અમેરિકામાં
How many miles you driving per month? Yep. He's like king, okay? Jaguar ને રેન્જ રોવર પહેલી આખે ગુજરાતમાં ઉતરેલી. હે કેટલા માઇલ ચલાવો ડ્રાઈવ કરો? પ્લસ 5000. જો ભજન કરતા કરતા તમે ડ્રાઈવ કરશો તો તમારી ભક્તિ ફેરી થઈ ગઈ. ભગવાનની સ્મૃતિએ સહેજ કરશો તમે તો તમારી ભક્તિ ફેરી થઈ ગઈ. ખબર છે ભક્તિ ફેરી વાર નીકળે? ખબર છે સ્વાધ્યાય વાળા ભક્તિ ફેરી ભાવ ફેરી નીકળે. એમ આ તમે બધા ત્યાં જો ભગવાનની જેણે 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 વધારે ભજન કર્યું છે ને ત્યારે ખૂબ સેવા કરી છે, ખૂબ ભજન કર્યું છે, અને થોડા ઘણા ઘસારા ખેમ્યા છે, અને કોઈની કારમાં બેઠા જગ્યા ન મળી કે પછી થવા એ કરી દીધું છે, કોઈની એકાબે નેપકિન ઉચકીને ગાર્બેજ નાખ્યા છે, એને અત્યારે અંતરમાં આનંદ ભરતો હશે. પણ જેણે અમુક ટીવો જોઈએ નાખ્યું ગમે ત્યારે ટીવો જોઈએ એને મજા ન આવે, અંતરમાં રાજી ન હોય. મહારાજ કહે છે દેખાય બહુ સારું, શેકેલા ચણા હોય ને, શેકેલા ચણા દેખાય બહુ સારા, ટેસ્ટમાં સારા, ભાવ તો ઉગે નહીં. એમ જેની ભક્તિ મહિમાએ સહિત જેની છે એ કોઈ રાઇટ્સ ભોગવા નહીં આવ્યો હોય, કોઈ જેને રાઇટ્સ ભોગવા છે ને એને સુખ નહીં આવે. કેમ કે રાઇટ તો મળશે નહીં બધાને. પ્રેસિડન્ટ થવું હોય, બધા પ્રેસિડન્ટ થવું હોય, કેટલા માણસ થવું હોય? આપણે અહીંયા વોટિંગ કરીએ. જવાહરલાલ નહેરુ એક જ હતો કે જેને એક જ વોટ મળ્યો. કેટલો મળ્યો? એક જ વોટ મળ્યો તો થઈ જોઈએ. દુનિયામાં આવા એક જ ઓપ્શન હોય, આવા દુનિયા હોય નહીં, એક જ જણ હોય. એ બને ખરું કે જેને એક વોટ મળે, સામેના 13 વોટ મળી ગયા, એ હારી ગયો ને એક વોટ વાળો જીતી ગયો. મેક સેન્સ? થયા બાબુ કાકા થયા ને ઘનશ્યામભાઈ, એ પ્રેસિડન્ટ થઈ ગયા. હું કામ સાચાનું ખોટાનું સાચું કરતા આવડે એને, પણ અંદર રાજી અંદરનો માયલો રાજી થાય. ગાંધીજીને એને રાજી કર્યા એટલે સરદારને તમે છોડી દો, અને છોડી દીધો. આખું ભારત બરબાદ કરી દીધો. એ 50 કે 75 વર્ષ પછી મોદીને મોકલ્યો ભગવાને, કંઈક ઠેકાણું પડ્યું. જો એ ન આવ્યો તો હજી હિન્દી ચીની ભાઈ ચાલુ જ હોત. હજી ચાલુ જ હતો. હજી રાવણ નથી જ હિન્દી ચીની ભાઈ દાદાને જેવા. સત્સંગમાં જેણે સુખ મેળવવું હોય એને સરદાર પટેલની જેમ કંઈક જતું કરતા શીખવું. બાકી જેણે બધું ભોગવવું હોય છે જવાહરલાલ નહેરુની જેમ સુખ નહીં થાય. એને અંતરનો રાજીપોને દેખાય બહુ સારું. ચાચા કો બચ્ચા બહુ પ્યારા થાય એવું કે ભણવામાં આવતું ખબર છે ને? જવાહરલાલ નહેરુ ચાચા કહેતા હતા ને, ચાચા કો બચ્ચા બહુ પ્યારા થાય એવું કે. ખબર એને બાળકો બહુ ગમતા એવું કે. બાળકો બે ફોટા પડે ગમત ખરા. પણ મણિભાઈ જે સરદાર પટેલની દીકરી, કરોડો રૂપિયાની બેલેન્સ એ મણિબાઈના હાથમાં હતું. કરમસદના નિવાસી એને પિતાશ્રીની સેવા કરવા માટે લગ્ન નહોતા કર્યા. એ કરોડોની બેલેન્સ ભારત સરકારની તિજોરીમાં આપનાર મણિબાઈને કોઈ યાદ કરતું નહીં હોય. ત્યારે કરોડની બેલેન્સ બધા ખબર છે આ બધાને. સ્વતંત્ર થયો ત્યારે એ નાયબ સરદાર પટેલ ઓફ થઈ ગયા, ધામમાં ગયા. પછી કરોડોની બેલેન્સ હતી એ મણિબાઈએ બધે આપી દીધી. એ આવી જેને ખુમારી જેને આ તો દર્શનાંતનો સિદ્ધાંત શું લેવાનો? આપણે સત્સંગમાં જતું કરતા શીખજો. બધા નાના મોટા બધા ગ્રુપ પાડતા શીખજો નહીં. કોઈ જેને ગ્રુપમાં મજા આવે ને એને મજા નહીં આવે. હંમેશા સ્ટે પોઝિટિવ, ટોક પોઝિટિવ, બીજું હું think positive, be positive, Think positive. what else? What else? Act positive, what else? Sleep positive. ઘણા ઊંધા વગર પોતા જોયા.
આજે એક બે હોતા હોતા તો જોયા, એક બે તો સત્તા હતા, આમ તો હોવાની આજ્ઞા છે જ નહીં. પછી કપડા નાવા જાઓ ત્યારે એક ચડ્ડી ઓછામાં ઓછી પહેરવી અને નાવા જવું, નેકેડ કોઈએ નાવું નહીં. ગુરુ એ કહેતા છે બધાને, જે અમુકને ખબર નથી. અમારે જેવું હમણાં જવું નહીં ને, કંઈક બહાર નીકળે પછી માફ કરી દો, મારો સ્વભાવ બહુ સારો નથી. તારા કપડા ક્યાં? ગભરાઈ ગયો. એ બહારનો બાથરૂમમાં બહારનું બંધ કરી અને એ વોઝ એક્ટિંગ લાઈક એને અંદર જવાનું છે. મારે એને અંદર ઉલટ તપાસ કરવા જવું હતું. મેં કોઈ ભીનો ગયેલો કપડું છે કે નહીં. હું અંદર જોઈ આવ્યો તો માએ જણાવ્યો નહીં, બહાર નીકળતો. એટલે આ મોટી ઉંમરની વાત છે, નાનાની વાત નથી. ભક્તો નાના તો નાતા જ નહીં, મોટા આવું ખબર ના હોય પણ એટલે બાકી કોઈ એવું હોય નહીં, ઇન્ટેન્શન ના હોય એવો. પણ જેવા સૂક્ષ્મ પાપોની એ તિલાંજલિ આપવાની વાત છે. ગુરુ રેસી પધાર્યા છે, તાળીઓના નાદથી આપણે પ્રાર્થના કરીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશ રુદિદર્શિતરમ યદિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી મનમોહક ઘનશ્યામ મહારાજ કી જય. સર્વાવતારી સર્વોપરી જેમને કૃપા થકી યુએસની ટૂર આપણી સત્સંગ પ્રચાર યાત્રા ખૂબ જ ધામધૂમથી દિવ્યતાપૂર્વક સુખપૂર્વક પૂર્ણ થઈ એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સદાય આપણી સાથે હતા છે અને રહેવાના છે એવા દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધની સ્વામીજી તથા ઘનશ્યામ મહારાજ સેવક મંડળ યુએસએ, કેનેડા, યુકે, ઇન્ડિયાના સર્વે વાળા ભક્તજનોને આજે પરમ શ્રી તપનભાઈ પટેલના ઘરે વિદાય પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાને આપણને અલૌકિક લાવો આપ્યો છે. જે કોઈને નથી મળ્યું એ આપણને પ્રાપ્ત થયું છે. તો એનું મહત્તમ ફળ આપણે મેળવી લઈએ. કેવળ કૃપાવાદી પણ ન થવું, કેવળ પુરુષાર્થવાદી પણ ન થવું, કેવળ પ્રારબ્ધવાદી પણ થવું. ઘણાને કંઈક આપણે ભગત પૂજા કરો કે ભગવાનની કૃપા હોય થાય. તે ભગવાનની કૃપા નથી. આ બધી કૃપા તો છે ત્યારે તો કોઈ કેનારા મળ્યા છે. પણ દુકાને જઈ અને કમાવવું હોય તો એમાં એમ કહે છે ભગવાનની કૃપા છે તો રૂપિયા આવશે. ત્યાં તો એક ધંધામાં ફેલ જાય તો બીજો ધંધો, બીજામાં ફેલ જાય તો ત્રીજો, છેલ્લે નોકરી લગાડે. ત્યાં કઈ કૃપાની વાત કરતા નથી. એટલે ભગવત કૃપા તો ભગવાનના ભક્તો ઉપર અખંડ હોય ને હોય જ. પણ પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગરું છે એમ મહેનત પણ આપણે કરવી જોઈએ. ભગવાન કે 5 વાના પુરુષાર્થ કરીને સિદ્ધ કરે એના ઉપર ભગવાનની કૃપા થાય. અહિંસા, ધર્મ, બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા આ બધું આપણે મહેનત કરીને સિદ્ધ કરવાનું છે. અને મહેનત કરતા જ્યાં ટૂંકો પડે ને પણ અહીંયા ભગવાનની કૃપા ઉતરે.
નાનું બાળક હોય ને આમ પગથિયે ચડવાનો પ્રયત્ન કરતું હોય, ચડતા ચડતા પડી જાય, રડી પડે, ઢળી પડે, પાછું બે પગથિયેથી હેઠે જતું રહે, ચડી ન શકે. પણ છેલ્લે એના પિતા કે માતા હોય ને એ બાળકને તેડી ઉપર ચડાવી, પછી એમ કે જુઓ મારો બાબો ચડી ગયો. બાબો ચડ્યો તો બાબાનો પનો ટૂંકો પડતો હતો, પણ એ વર્ક હાર્ડ. એણે એની બધી જ શક્તિ કામે લગાડી હતી ચડવા માટેની, એટલે એને એના મમ્મી પપ્પાએ લઈને ઉપર બેસાડી દીધું. પણ મમ્મી પાણી ભરીને આવતી હોય, માથે હિલ હોય, અને બાળક છે ને એ રડતું હોય કે મમ્મી મને તેડ તેડ, પણ ધૂળમાં આડોટે હાથ લાંબા ન કરે કે ઊભું ન થાય તેડે તો તેડે નહીં, પાટું મારે. ક્યારનો કહું છું કે હાથ લાંબો કરે, ઊભું થાય પણ થતું નથી. પણ હાથ લાંબો કરે તો તેડી લઈશ. એમ આપણે હાથ તો લાંબો કરવો જોઈએ ને, એટલું કરીએ તો ભગવાન બાવડું પકડીને અક્ષરધામમાં લઈ જાય. એટલે ભગવાન કહે છે મેં તમને જેટલી તાકાત આપી છે ને એટલી કામે લગાડો. અધૂરું રહેશે અહીંયાથી હું પૂરું કરીશ. 35 પાસ થાય તો 28 તો લાવવા જોઈએ કે નહીં એમ કહું છું. તો હાથ ઉમેરીને 35 ખરીદે. પણ આપણે તો હાથ લાવીને 28 માગીએ કે ભાઈ આ પૂરા કરો તો 35 થાય નહીં. ભગવાનને ખ્યાલ છે કે મેં આની કેપેસિટી કેટલી છે, એટલી કેપેસિટી પ્રમાણે તમે તાકાત લગાવીને મોક્ષ માર્ગે પ્રયાણ કરો. અધૂરું થશે ને રહેશે અહીંયાથી ભગવાન તૈયાર ઊભા જ છે. ફક્ત આપણી ગરજ ભગવાન જુએ છે કે આની કેટલા ટકા ગરજ છે ધામમાં આવવાની. જો એની 100% ગરજ હોય ને તો કોઈ દી ભગવાન એનું બાકી રાખે નહીં. પણ મેં કહ્યું ને કે આપણે તો ઈટ ડ્રિંક ને બી મેરી કરતાં કરતાં જો ધામ મળી જાય તો લેવું છે, નહીંતર આ ભાવમાં ખોટું નથી. એવું હોય એને ધામ મળે નહીં. પણ ધામ જ જોઈએ છે ને એના સિવાય બીજું કાંઈ નથી જોઈતું. એવો જેને હોય ને ખપ, એને ભગવાન ધામ જ આપે. જો માટે અક્ષરધામમાં જવું છે, પણ શેખ ચલ્લીની જેમ સ્વપ્ન જોવા નથી. ધામમાં પહોંચવા માટે પુરુષાર્થ કરવાનો છે, અને પુરુષાર્થ કરીએ ત્યારે પછી ભગવત કૃપા ઉતરે ને ઉતરે. અને પુરુષાર્થ કરીએ ને તો પ્રારબ્ધ પણ બદલાઈ જાય. માટે ધામમાં જવું જ છે તો શા માટે નિષ્ઠાવાન સાચી દિશામાં પુરુષાર્થ ન કરીએ? માટે મન કર્મ વચને ભગવાનને રાજી કરવા માટે આપણે કાયમ માટે તૈયાર રહેવાનું. માણસ છીએ, સંજોગો વસાત ક્યારેક આપણાથી ઓછું વધુ વર્તાઈ જાય. વિપરીત દેશકાળ આવે ત્યારે આપણે ધાર્યું હોય એ પ્રમાણે આપણે ન કરી શકીએ. પણ વળી સારા દેશકાળ આવે ત્યારે પાછું આપણે હતું એ બધું કરી લઈએ. ક્યાંક નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો એનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થઈ જઈએ તો આગળ પ્રગતિ થાય. પણ જો પાપને છુપાવીને ભેગા કરે ને તો એ મહાપાપી થઈ જાય. પાપમાં એવી શક્તિ છે કે એ બીજા પાપ કરવા આપણને પ્રેરે. પણ જો આપણે પ્રાયશ્ચિત કરી લઈએ તો પછી પાપ આપણને નવા પાપ કરવા માટે શક્તિમાન રહે નહીં. માટે શક્ય હોય ત્યાં સુધી તો ધર્મના માર્ગે ક્યારેય ચાલવું નહીં. કદાચ પગલું ભરાઈ ગયું તો તરત પાછું વળી જવાનું, પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થઈ જવાનું. અને દરરોજ ભગવાનને પ્રાર્થના કરવાની. પ્રાર્થનામાં અદ્ભુત તાકાત છે. રોજ તમારી પાસે આવે ને કોક માગે ને તો તમારે ન દેવું હોય તો છેલ્લે શું કરો ખબર? તમે કંટાળીને ખિસ્સામાંથી કાઢીને દો કે આ લપ જાય. સમજ્યા? એકવાર દઈ દો કે આ રોજ આવીને ઊભો રહે છે અહીં નડે. એમ રોજ ભગવાન પાસે તમે માગો ને, કાં રાજી થઈને આપી દે ને કાં નારાજ થઈને કે દા દીધું એમ કરીને, પણ આપણને જે જોતું હોય એ મળી જાય કે નહીં. માટે ભગવાન પાસે
કાયમ માગવું કે હે મહારાજ શું માગવાનું? અહમ મમત રૂપી માયા થકી રક્ષા કરજો અને તમારા સ્વરૂપમાં પ્રીતિ થજો. અહમ મમત્વ રૂપી માયાને તર્યા હોય ને તમારા સ્વરૂપમાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ થજો અને એના વિશે હેત અને મમત્વ થજો. લ્યો ભગવાન કે પૂર્વે હનુમાન પ્રહલાદ આદિક ભક્તો થયા એને પણ ભગવાન પાસે આ જ માગ્યું છે. એમ આપણે પણ ભગવાનના દર્શન કરીએ ત્યારે આ માગવું અને પૂજા કરીએ ત્યારે શું કહેવાનું? હે મહારાજ 4 પ્રકારના કુસંગ થકી રક્ષા કરજો. લ્યો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન આદિ અંતઃશત્રુ થકી રક્ષા કરજો ને તમારા ભક્તનો સંગ થજો. લ્યો જો 2 વસ્તુ માગવાની કીધી છો ભગવાને, સાધુનો સંગ અને સત્સંગીઓનો સંગ. લ્યો તો હવે વિદેશમાં તો તમે બધા ક્યાંય ક્યાંય રહેતા હોય, પણ જે એરિયામાં રહેતા હોય એટલાએ તો એટલીસ્ટ એ સિટીવાળાએ તો ભેગા થઈને સત્સંગ કરવો જોઈએ કે નહીં? પૈસા કમાવા માટે જે સમય ફાળવો છો એના 10મા ભાગનો સમય આપણે આત્મ ઉદ્ધાર માટે ફાળવીએ છીએ કે નહીં? છાતી ઉપર હાથ મૂકીએ તો ખબર પડે. માટે જો મોક્ષ જ જોઈતો હોય ને, જે જોતું હોય ને એના માટે આપણે મહેનત કરીએ એ તો હકીકત છે ને. તો આપણે વિઝા જોઈતા હોય તો વિઝા માટે કેટલી મહેનત કરીએ. સિટીઝનશીપ જોતી હોય કે પછી ગ્રીન કાર્ડ જોતું હોય તો જ્યાં કોઈ એમ કહે ને કે આની લાગવગ હાલશે ત્યાં પહોંચી જાય કે નહીં? કે આ કરાવી દેશે. રૂપિયા દેવા પડે તો કે માગો એટલા રૂપિયા પણ ગ્રીન કાર્ડ અપાવો કે સિટીઝન કે વિઝા અપાવો. જો વિઝા જોઈ છે તો કેટલી આપણને તાલાવેલી, એના માટે બધી જ શક્તિઓ આપણી કામે લગાડી દઈએ છીએ. એમ જો અક્ષરધામ જોતું હોય ને તો આપણે અક્ષરધામ મેળવવા માટે આપણી બધી જ શક્તિ કામે લગાડી દઈએ તો જ એમ કહેવાય કે આપણને અક્ષરધામનો ખપ છે. પણ ઘણા ઇન્ડિયામાં હોય કે અરજી કરો મળે ઠીક છે ને ક્યાંય બહાર બેઠા છીએ આપણે કંઈ અમેરિકા વગર હુકું ખાતા નથી. એને કંઈ પડી ન હોય, એને તો આપે તો ઠીક છે, ન આપે તો અહીંયા આપણે જલસા જ છે. એમ આપણે એવું છે સમજ્યા? અહીં કંઈ આપણે તકલીફ નથી. આ તો મળે તો ઠીક છે, ભગવાન દે તો લઈ લઈશું, નહીંતર અહીંયા આપણે ખાઈ પીને આનંદ કરશું. એવું હોય તો ભગવાનનું ધામ જલ્દી મળે નહીં. જે વસ્તુનો જેટલો ખપ એટલો એની પાછળ ભોગ માણસ આપે ને આપે. લ્યો આ સાર સિદ્ધાંત આપણી આટલી આખી યાત્રાની. જો અક્ષરધામ જોઈએ છે તો કયા ઉપાયે મળે એ બધા જ ઉપાયો માણસ કરે. લ્યો કોની લાગવગથી મળે તો કે સાચા સંતોની. તો એની કદમ પોષી કરીને એને રાજી કરવાના ઉપાય કરે. એકાંતિક થાય તો મળે તો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 4 સાધનો સિદ્ધ કરવા છે. બધી જ વાસના ટાળીને એક અક્ષરધામ જવાની વાસના કરે તો એ અક્ષરધામ મળે. તો બધી વાસના ટાળીને અક્ષરધામમાં જવું છે એક જ વાસના કરે. આજ્ઞાન ઉપાસના 2 દ્રઢ કરે તો અક્ષરધામ મળે. તો આજ્ઞાન ઉપાસના 2 પાંખો મજબૂત કરી લે. લ્યો જેના થકી ભગવાનનું ધામ મળે એવા બધા જ ઉપાયો કરે. એકેય ઉપાયમાં એ કાચો રહે નહીં. તો એમ કહેવાય કે આને અક્ષરધામનો ખપ છે. તો આપણે બધાએ હવે છાતી ઉપર હાથ રાખીને વિચારવું કે આપણને અક્ષરધામનો કેટલો ખપ છે. સૌ બોલો છે 100% ખપ આપણને ખરેખર નથી ને, એટલે આપણે આ થોડા દુબળા રહી ગયા છીએ. હવે એનો મહાત્મ્ય સમજાય ને તો આપણને ખપ કેટલી દુર્લભતા છે તો ખપ જાગે. તો અનંત કાળથી અનંત અવતારો થઈ ગયા. એના યોગમાં આપણે કોઈને કોઈ પ્રકારે આવ્યા હશું, કંઈક સાધુના યોગમાં આવ્યા હશે, સેવા કરી હશે,
કોઈ સત્સંગી ગરીબ ગરબાઓને સેવા કરીને એના આશીર્વાદ મા બાપના આશીર્વાદ લીધા હશે, ત્યારે આપણને આ અનંત કલ્પો પછી આ યોગ પ્રાપ્ત થયો છે. અને હવે જો આ યોગ ચૂકી ગયા તો બીજો યોગ તો ક્યારે મળે એની કોઈ ગેરંટી નથી. સારામાં સારી કંપની હોય એમાં ઇન્ટરવ્યૂ આપવાનું હોય ને એમ કે 11 વાગે તમે શાર્પ હાજર રહેજો, તો વિદાય સમારંભમાં આવે કે ઇન્ટરવ્યૂ આપવા બેઠો હોય, બેહે ને બેસે ને, પણ એ ઇન્ટરવ્યૂ ન બેહે ને ક્યાંક બેઠો બેઠો નાસ્તા પાણી કરતો હોય તો કેવો કહેવાય એને? મૂર્ખો કહેવાય ને. કે $5 લાખ જોબ મળતી હતી એને નાસ્તો કરવા બેહી રહ્યો ને ઇન્ટરવ્યૂ આપ્યું નહીં. એમ આપણને આ અનંત જન્મે આ યોગ મળ્યો છે અને આ વખતે આપણે હવે નાસ્તા પાણીમાં કાઢી નાખશું અને ભગવાન નહીં ભજીએ તો પછી આપણી હાલત કેવી થાય છે. માટે આ દુર્લભતા સમજાતી જ નથી. દેવ દુર્લભ માણસનો જન્મ, અને એ પાછો ભારત દેશમાં, અને સત્સંગ મધ્યે ધર્મવંશી આચાર્ય સ્વામિનારાયણ ભગવાનને મળેલા સંત એવા સદગુરુ ધ્યાની સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, આના હરિભક્તોનો યોગ હે. મૂળ સંપ્રદાય બધું જ ભગવાને આપ્યું છે. હવે જો આનો ઉપયોગ કરીને મોક્ષ સાધીનો લઈએ તો આપણા જેવા બીજા અભાગ્યા કોઈ કહેવાય નહીં હો. માટે રાત દિવસ આજ આપણને આલોચ રહેવો જોઈએ કે છતે દેહે મોક્ષ મારે પાક્કો કરી લેવો છે. એમ નક્કી થઈ જવું કે આ ઘડીને આ પડે મૃત્યુ થાય તો મને મહારાજ જ તેડવા આવે, એવા નક્ષિક નિર્વાસનિક થઈ જઈએ. બીજે ક્યાંય વાસના ઈચ્છા રાખીએ જ નહીં. ભગવદ ઈચ્છાથી યથા લાભ સંતુષ્ટ કહેતા જે સમયે જે આપણને મળે ને એનાથી રાજી રહેવું. અને વિષયસુ વિરતિશ્ચ હરૌ રતિહિ એમ કરીએ ને તો ભગવાનમાં પ્રેમ થાય. નહીતર વિષયોમાં હોય તો માયાનો ઢાળ જ એ તરફનો છે, એટલે તરત એ તરફ દોડી જઈશું ને ભગવાન ભૂલાઈ જશે. માટે ભગવાન ભૂલાય નહીં. માણસનો જન્મ મોક્ષ માટે મળ્યો છે, એ અખંડ અનુસંધાન રહે ને તો વોટ ઇઝ ટુ બી ડન એન્ડ વોટ વી આર ડુઈંગ, આ જો અનુસંધાન રાખીએ ને તો કામ થાય લ્યો. માટે આ અનુસંધાન અખંડ રહેવું જોઈએ કે મારે આ જન્મ છેલ્લો કરી લેવો છે, આત્માનો ઉદ્ધાર કરીને જમવું છે. અને તમે નિર્ધાર કરો ને, યા હોમ કરીને પડો ફતે છે આગે, ડુ ઓર ડાઈ કરેંગે યા મરેંગે, એમ સૂત્ર રાખીએ ને તો કામ થઈ જાય. ભગવાને નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું કે જેને સાબિત કીધું છે શીશ સાટે હરી મરજીમાં મરી મટવા, એવા જનને જોઈને હરી નહીં દીએ પાછો હટવા. નક્કી કર્યું હોય ને કે બસ આપણે ભગવાનની મરજી પ્રમાણે જીવવું છે તો ભગવાન આપણને મદદ કરે. માયા એવી છે, આવરણ ઊભા કરે, પણ આવરણમાંથી બહાર કાઢનારા આવરણ કરતાં મોટા છે. માયા તો ભગવાનની એક શક્તિ છે, તો ભગવાન પોતાની શક્તિને તરત પાછી વાળી લે, એટલે આવરણ હટતા વાર લાગશે નહીં. પણ જેને એનું જ આવરણ ઓઢીને રહેવું છે એની માયા ભગવાન લે કેમ પછી કયો? માટે માયાપતિ મહારાજની માયા લગાડો ને માયાની માયા ઘટાડો, કહેતા વિષયોમાંથી વૈરાગ્ય પામી અને ભગવાનમાં રાગ કરો તો કામ થઈ જાય લ્યો. કોને રાગ કર્યો કહેવાય ખબર છે? દાદા ખાચરે કર્યો, જીવબા લાડુબાઈએ એવો રાગ કર્યો, મીરાબાઈએ એવો કર્યો, કુશળા મહારાણી, જમકુબા ઉદયપુરની મહારાણી. તમે જુઓ જો આને કોઈ તકલીફ હતી, કેવા ધોમ ધોમ સાહેબી, એને ખૂબ સુખ શાંતિ હતી, છતાં પણ એને એ સુખ ભોગવ્યા નથી અને ભગવાનની જ ભક્તિ કરી છે.
માટે આપણે પણ એના જીવનમાંથી કાંઈક ધડો લઈને કે આ બધાને આટલું સુખ હતું તો પણ એને મીરાબાઈએ રાજપાટનું સુખ કોઈ દી ભોગવ્યું નથી, પણ ભગવાનનું ભજન કીર્તન અને સાધુ સંગ કરીને પોતાના દિવસો છે ને એ ભજન સત્સંગમાં વિતાવ્યા છો. માટે આપણે પણ એ કરવું. એમાંય વિશેષ કરીને જે રિટાયર હોય ને એને તો બીજી ક્યાંય માથાકૂટ કરવી જ નહીં, પડવું જ નહીં છે. એમાંય દીકરાઓને કહી દેવાનું કે ભગવાનની દયાથી તમારે રોટલા મળે છે, જે તમને હુજે એ કરો, આશીર્વાદ દઈ દેવા, પણ ભળવું નહીં વ્યવહારમાં, અને ભજન સિવાય ક્યાંય પડવું નહીં. બને તો છે ને સોશિયલ સેરેમનીમાં પણ આપણી જરૂર ન હોય તો જવું નહીં, લ્યો તો જ ભજન થાય હો. પણ આ તો છોકરા પહેલાં પોતે તૈયાર થઈને બેઠા હોય કે મારે તો આવવાનું જ જો, ગાડીમાં જગ્યા રાખજો. પણ આપણે હવે ભગવાન પાસે બેસવાનું છે, એટલે વ્યવહારમાં તો દીકરાઓ હવે બધું એ કમાય ને એ વાપરે ને એ બધો વ્યવહાર સાચવે એમ માનીને ભજન કરીએ તો થાય એવું છે. મહાત્મા થોડોક કોક કહેતા હતા કે માણસે જન્મવું જ ન જોઈએ, ને જન્મે તો જન્મીને તરત મરી જવું જોઈએ. જો શું કીધું? પણ જન્મવું તો પડે, એ આપણા હાથની વાત છે નહીં, પણ જન્મીને મરી જવું એ આપણા હાથની વાત છે. મરી જાવ એટલે શું ખબર છે? પોતાની એન્ટિટી મિટાવી દેવાની. ઘણા એમ કે મારા વગર આ કંઈ હાલે નહીં. ઘણા ડોહાઓ ઇન્ડિયામાં ટેવ હોય ને, નાની દુકાન હોય અને 4 દીકરાઓ હોય ને પછી મોટી પેઢી નાખે ને તો એ ડોહો અહીંયા આવીને બેઠો હોય, અને પાછો એમ કે મારા વગર આ છોકરા ઊંધું દઈ દે. પણ તમે હતા તેથી નાનકડી એક હાટડી હતી, 200નો વકરો થતો તો હાંજે, અને આ છોકરા 5-5 લાખનો વેપાર એક કરે છે, તોય કે આને આવડે નહીં. પણ પોતાની જરૂરિયાત જ મિટાવી દેવાની કે મારા વગર આખી દુનિયા ચાલશે, એને મરી ગયા કહેવાય જન્મીને. જો અને તમને એમ થાય કે બધી મારી જરૂર બધી છે તો બધે ડોયટું દેશો ને આત્માનું કલ્યાણ બાકી રહી જશે. માટે મુમુક્ષુ સમજુ ડાયા હોય એણે વિચાર કરવાનો કે શું કરવા આવ્યા છે ને શું થાય છે, બસ. અને એ વિચાર કરીને આગળ વધે, કરવાનું કરે, ન કરવાનું મૂકી દે તો કલ્યાણ થઈ જાય. તમે બધા સુગ્ન છો, ખૂબ જ ભગવાનની ભક્તિ પણ કરો છો, અને સ્વામીજીને પણ નજીકથી મન કર્મ વચને સેવ્યા છે. ભગવાનની શું આજ્ઞા છે અને સ્વામીજીની શું અનુવૃત્તિ છે એ બધા જાણો જ છો. તો એ પ્રમાણે વર્તા હશો. હજી વધુ ઓછું વર્તાતું હોય તો વિશેષ એ જ પ્રમાણે વર્તાય એવી કાળજી રાખવી. તમે બધાએ ખૂબ 25 દિવસ પ્રેમ અમને આપ્યો. તમારા બધાના ધંધા નોકરી એનું ટેન્શન રાખ્યા વગર ભેળા ને ભેળા બધા ફર્યા, અથવા તો પોતપોતાના સેન્ટરમાં જેને જેવી સમયની અનુકૂળતા અને શ્રદ્ધા હતી સેવાની એ પ્રમાણે પોતાની કળા પ્રમાણે સેવા પણ યાત્રા દરમિયાન બધાએ કરી. અને એક તો બધાએ પાછા એકબીજા સાથે હળી મળીને રાગ દેશ રાખ્યા વગર એકમેક થઈને એકબીજાને મદદરૂપ થઈને બધાએ સરસ મજાની સેવા કરી. અને અલગ અલગ સેન્ટરની સભાઓ સમયાઓને દીપાવવા માટે બધાએ પોતપોતાની શક્તિ કામે લગાડી. અને ભેળા પણ બધાએ ગાવા વગાડવાવાળા, રસોડાવાળા, ગાડી ચલાવવાવાળા કે સભા સંચાલન કે પધરામણીઓનું સંચાલન આ બધું બધાએ સાથે મળીને કર્યું. એમ બહેનો માતાઓએ પણ ઠેક ઠેકાણે જઈને સરસ મજાનો પ્રસાદ બધાએ માટે ટાણે ટાણે તૈયાર કર્યો. તો બધાએ ખરેખર ખૂબ જ અમે ધાર્યો તો એના કરતાં પણ વિશેષ સવાયો નહીં, બમણો સહયોગ બધાએ આપ્યો છે. અને ખૂબ જ લાભ બધાએ લીધો છે. અને આપણે બધાએ ભેળા મળીને હળી મળીને આ જ કરવાનું છે. નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, માનની અપેક્ષા રાખ્યા વગર
દાસના દાસ થઈને ભગવાન અને સ્વામીને રાજી કરવા જે કોઈ સેવા કરે એના ઉપર ભગવાન ને સ્વામી અઢળક ઢળે. આપણને કોઈ જોવે છે કે એ નહીં, ભગવાન આપણી સેવા અને આપણી ભાવનાને જુએ છે. માટે નાના મોટા સૌ કોઈએ પોતપોતાની ટેલેન્ટ પ્રમાણે સેવા કરી છે. બાળકોએ પણ કંઈ નહીં તોય ન સમજણ પડી તોય સભામાં હાજરી પુરાવી અને મા બાપને આવવા દીધા છે. એ મોટી વાત કહેવાય ને. નહીંતર કે હાલો મમ્મી ઘરે, હાલો પપ્પા ઘરે, આપણે બેસવું નથી ક્યાં જાય? તો હવાય નહીં. એટલે નાના બાળકો, વડીલો બધાએ પૂર્ણ સહયોગ આ યાત્રામાં આપ્યો છે. એટલે બધાનો આભાર માનીએ એટલો ઓછો. અને જ્યાં જ્યાં ઉતારા થયા ત્યાં પણ ઘરના બધા સભ્યોએ આખું ઘર ખાલી કરી દે અને રસોડાની વસ્તુઓ બધી તૈયાર રાખે. એ પણ બધી પાછી નવી ચોખ્ખી જોઈ ગાળી ચાળીને બધું વ્યવસ્થિત રાખવું. તો એમણે પણ બધાએ ખૂબ સહયોગ આપ્યો છે. તો આવી રીતે બધાના સાથ સહકારથી ભગવાન અને સ્વામીની કૃપા થકી આપણી આ વિદેશ યાત્રા સુખપૂર્વક નિર્વિઘ્નપણે અને આનંદપૂર્વક પૂર્ણ થઈ. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે બધા ભેળા મળીને હજી ખૂબ સત્સંગનો વિકાસ કરીએ. અને આપણે તો પાકા સત્સંગી થઈએ, પણ આપણા યોગમાં જે આવે એ બધાને પણ એવા પાકા સત્સંગી બનાવી શકીએ એવી આપણને અદ્ભુત શક્તિ પ્રદાન કરે. સમયની સાનુકૂળતા અને આપણું જ જીવન એવું કરી દે કે બીજાને આપણું જીવન જોઈને ગુણ આવે અને એ બધા આ સત્સંગમાં ભળે. અને ભગવાનનો જે સંકલ્પ પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવડાવવાનો, એમાં આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સહયોગ આપીએ. અને એ સહયોગ દ્વારા રાજી થયેલા ભગવાન આપણા આ લોકમાં સર્વે શુભ મનોરથ પૂર્ણ કરે અને અંતે હજુર સેવામાં સૌ કોઈને રાખે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બીજું ખાસ, તમે બધા ગામમાં હળીમળીને સત્સંગ કરો જ છો, પણ એકબીજાને કાયમ માટે જ્યાં જરૂર હોય ત્યાં, જેની ઘરે સભા થતી હોય તો ત્યાં પણ બધા જો કે આમ તો મદદ કરો જ છો, તોય પણ સમયસર આપણે જ્યાં સભા થતી હોય એમ પહોંચી જવાનું. પોતપોતાની જે ડ્યુટી હોય એ બધાએ બજાવવાની. એટલું યાદ રાખવું કે આપણે આ કોઈને રાજી કરવા માટે કરતા નથી, ભગવાનને રાજી કરીને આપણા આત્માના ઉદ્ધાર માટે આ કરીએ છીએ. કોઈ ન હોય તો એની જગ્યાએ ભગવાન બીજો મોકલી જ દે. માટે જેને સેવા મળે ને એને એમ માનવાનું કે મારા મોટા ભાગ્ય કે મને આ સત્સંગની સેવા મળે છે. જો એમ માનીએ ને તો ભગવાન આપણા ઉપર રાજી થાય. પણ એમ વિચાર કરે કે હું ન હોય તો કોણ આ સેવા કરે, મારા વગર ચાલે જ નહીં, એવું તો ભૂલથી મનમાં થવું જોઈએ નહીં. ખાસ એ બધા યાદ રાખવાનું કે મારા ઉપર ભગવાન, સંતો અને આ ભક્તોની કૃપા છે કે મને આ સેવા આપે છે. જો તો એવી રીતે નિર્માની ભાવે સેવા કરીએ ને તો ભગવાન વિશેષ રાજી થાય. અને ખાસ બધાના ઘરે આમ તો હવે તો તમે જુઓ પેલા ઇલેક્ટ્રોનિક આવી ગયા છે બધા, બરાબર? હા, બીડેટ. એટલે બધા જ ટોયલેટ હોય ને અહીંયા બીડેટ રાખવાના અને બીડેટથી જ આપણે પાણીથી જ હાથ પાણી લેવાનું રાખવાનું.
પણ આપણે પછી બોલાની જરૂર જ ન પડે ભાઈ, છે ને જરૂર પડે ટીશ્યુ પેપરની. હવે તો ભગવાનની દયાથી સગવડતા છે, આપણે હાથે બગાડવાનું નથી, ખાલી બટન જ ફેરવવાનું છે. તો પિચકારી બધાએ બીડેટ રાખવાનું ખાસ. અને શક્ય હોય ત્યાં સુધી એવી રીતે સંડાસમાં ગયા હોય તો પછી એટલામાં જરાક આપણે પોતું કરી નાખીએ અને પછી નાઈને બહાર નીકળીએ તો 100% શુદ્ધ કહેવાય. નહીંતર પછી આમ આપણે અડતા નથી, કોઈને અડતા નથી ને પાછા સંડાસનું તો બધું ભેગું જ રાખ્યું હોય, એમાંથી આંટા મારીને સીધા રસોડામાં જઈએ તો એ ચોખ્ખાઈ કહેવાય નહીં. એટલે આપણે આપણા ઘરે રહેતા હોય તો આપણા ઘરમાં તો આપણે જે ચોખ્ખાઈ રાખવી હોય એ રાખી શકીએ. તો ખાસ બધાએ બીડેટ નખાવી દે, બરાબર? પૈસા ન હોય તો કહેજો, અમે આપશું. હા, એક બીડેટ કેટલાનું આવે છે કયો? $2500? $15 ખાલી. કોને ન હોય કયો તમે મોકલાઈ દઈશું. હા, કુરિયર કરાવી દઈએ, એડ્રેસ આપો હાલો. બધા જ બાથરૂમમાં કીધું ને. હા, બધા ટોયલેટમાં બીડેટ જ રાખવાના. ગરમ પાણી આવે, ઠંડુ પાણી, બધું તમારે ફેસિલિટી હોય. હવે ઇન્ડિયામાં કરવું હોય થઈ જાય એમ છે અમારે, એવું કંઈ નથી, ગરમ ઠંડા પાણી બધા. એટલે ભગવાનને રાજી કરવા માટે આપણે પવિત્રતા, ચોખ્ખાઈ વસ્તુ જુદી છે ને પવિત્રતા જુદી છો. તમે ક્લીન કરો એટલે આમ ચોખ્ખું દેખાય, સમજ્યા તમે? પણ પવિત્ર વસ્તુ અલગ વાત છે. લિક્વિડ નાખીને તમે કરો ને એ ચોખ્ખું કર્યું કહેવાય, પણ પાણીથી સરસ સાફ કરો તો એને પવિત્ર કર્યું કહેવાય. જો એટલે ચોખ્ખું રાખવું ને પવિત્રતા રાખવી એ બે વસ્તુ અલગ છે. જો માટે આપણા જીવનમાં પવિત્રતાનું વધારે મહત્ત્વ છે. તો પવિત્રતા હોય અહીંયા ચોખ્ખું તો હોય જ, એ તો રિક્વાયરમેન્ટ છે, સમજ્યા? એટલે ઘર બધું આપણે આમ તમે જુઓ તો સરસ ક્લીન રાખ્યું હોય, પણ એકને એક પોતું પાછું બાથરૂમમાં વાપરો, રૂમમાં વાપરો તો ચોખ્ખું થાય પણ પવિત્ર થાય નહીં, સમજ્યા? એમ પછી બધા જતા હોય નોકરી ધંધાએ, 100% નિયમ પાડતા હોય એ બધા આવીને નાહી લેતા હોય, પણ પછી જો બધા ન પાડતા હોય તો નાવ, કદાચ નાવ તો ન પાડતા હોય ઘરમાં કોઈ તો ચાલે, પણ આખા ઘરમાં બધા પવિત્રતા રાખતી હોય તો બધાએ બહાર જઈને આવીને નાહી લેવું જોઈએ. અને બધા જો ન પાડતા હોય તો એક ખાલી નાહી તો બીજા નથી નાહતા તો કાંઈ એનો બહુ કંઈ અર્થ રહેતો નથી. પણ શક્ય હોય ત્યાં સુધી આપણે બને એટલી પવિત્રતા રાખવી. પછી હવે માર્કેટમાં કંઈ વસ્તુ આપણે લેવા મૂકવા ગયા હોય તો એમ તો પછી ઘરેથી બહાર નીકળો એટલે નાની મોટી કામકાજ કરો તો તમારે એ બધી અડચણ તો થાય. એમાં જે 100% પાડતા હોય તો ભલે નાય, નહીંતર ન નાય તો એમાં ચાલે, સમજે? એટલે એ પ્રમાણે થોડું આપણે જેટલું આપણાથી રહે એટલું રાખવાનું, પણ બધાએ દુઃખી થાય એવું કરવાનું નહીં. પણ ખાસ ઘરમાં પવિત્રતા પહેલાં તો રાખો. બધાએ ટોયલેટમાં બીડેટ નાખી દેવાના અને એ પ્રમાણે જ આપણે ઘર છે એ ચોખ્ખું, બાથરૂમ સંડાસનું હોય એ પોતું ત્યાં જ રહે. એ પછી આપણે રૂમમાં નીચે ડ્રોઈંગ હોલમાં કે ડાઇનિંગમાં કે કિચનમાં વપરાય નહીં. અને એકાદશીનું હોય તો બધું પવિત્રતાથી આપણે ચોખ્ખું ફરાળી રાખીએ. એના મસાલા અલગ જ રાખવાના, એકાદશીના દિવસે જ વાપરવાના. બાકીના મસાલા આપણે રેગ્યુલર રોજ વાપરતા હોય એ જુદા રાખવાના અને સ્ટોકના પણ પાછા અલગ રાખવાના. ગરમી બહુ પડતી હોય તો એ પાછું જોતું રહેવાનું કે મસાલામાં જીવાત છે કે નહીં. અમુક ટાઈમ થાય તો જીવાત પડી જાય તો એને પ્રિઝર્વ કરવા માટેનો પ્રોવિઝન આપણે કરી નાખવાનું. તો એ પ્રમાણે ખાસ આપણે ખાવા પીવામાં પણ દૂધ છે ને એ તમે જુઓ વિટામિન ડી એડેડવાળા હોય ને, હા એ છે ને મોટા ભાગે એ નોનવેજ હોય છે એટલે એ આપણે નહીં લેવાનું. એ સિવાયનું દૂધ. અને વિટામિન ડી જોતું હોય તડકે બેસવાનું, બરાબર? સવારના ભાગમાં તડકે બેસો તો વિટામિન ડી આવે. નહીંતર વેગા એવી અત્યારે વિટામિન D3ની ગોળી પણ આવે છે, તો એ ગોળી લઈ લેવી. અને આમે તો સવારમાં જેને ટાઈમ હોય ને તો ઘડીક વાર બહાર બેસીને ભજન કરી લ્યો, માળા ફેરવી લ્યો તડકો હોય ત્યારે, તો વિટામિન ડી એમાંથી જ મળે, તડકામાંથી. અને કાં પછી આવી રીતે આપણે
ગોળીઓ ખાઈ તો એમાંથી મળે, પણ એના માટે પછી નોન વેજ ખાવાનું અને એ ખાસ બધાએ ધ્યાન રાખવું. એટલે દૂધ બધાએ લગભગ બધા કાળજી રાખતા હોય, પણ ઘણા ક્યારેક એમને એમ લઈ આવતા હોય જોયા વગર. પણ આપણે ટેવ જ પાડી દેવાની, આપણે જાતે જ લેવાનું હોય ને સ્ટોરમાંથી, એટલે જોઈને જ લેવાનું. આ લીધું ગમે એ પકડીને એમ નહીં. કાં પછી રો મિલ્ક આવે છે ને ડાયરેક્ટ, જેને શક્ય હોય તો રો મિલ્ક રેક, જેમાં કાંઈ એડેડ ન કર્યું હોય, પ્રોસેસ ન કરી હોય એવું. હે ઓર્ગેનિક એમાં કાંઈ નાખે નહીં ને ઓર્ગેનિકમાં? હે હા નાખે છે ને એમાં. એટલે આપણે તો આ જોઈને જ લેવાનું એડેડ છે કે નહીં. તો એમાં પણ આપણે જમવામાં, આહાર વિહારમાં જે ભગવાનની આજ્ઞા છે એનું પાલન થાય. દવાઓ પણ આપણે જોઈને વાપરવી. અને દારૂ માંસથી તો કાયમ માટે દૂર રહેવાનું. ભૂલથી પણ એનું ક્યાંય આપણે દવા દારૂમાં પણ આવે નહીં, એ ખાસ ખ્યાલ રાખવો. જે કંઈ ખાવું હોય એ ઘરે બનાવી પવિત્રતાથી ભગવાનને થાળ ધરાવીને પછી આપણે જમવાનું. મિશિગનમાં આપણે વાત કરી હતી. તો ભગવાનને ધરાવેલું એટલે આહાર આપણો શુદ્ધ હોય અને વિહાર શુદ્ધ રાખીએ તો અંતઃકરણ પવિત્ર થાય અને ખૂબ ભજન ભક્તિ વિશેષ સેજે થાય ને ભગવાનમાં હેતની અભિવૃદ્ધિ થાય. ખાસ સત્સંગમાં બધામાં દિવ્ય ભાવ રાખવાનો. બધાને આપણે બધાએ ભગવાનને સ્વામીને રાજી કરવા માટે જ આ સત્સંગ કરીએ છીએ. એટલે જ્યાં જ્યાં સભા થતી હોય, મંડળ ચાલતા હોય, અવશ્ય પ્રાયોરિટી તમારે સભાને આપવાની. તે દિવસે બીજા પ્રોગ્રામ ઘડવાના નહીં. મહેમાન આવવાના હોય તો કહી દેવાનું કે ભાઈ 5 થી 8 હું અવેલેબલ નથી. એટલે એને આવવું હોય કાં વહેલા આવે ને કાં પછી આવે. પણ સત્સંગ પહેલાં અને પછી બીજું બધું તો એમ કહેવાય કે ધામમાં જવાનો ખપ છે, નહીંતર ગામમાં રહેવાનું નક્કી છે. એટલે સારું એ તમારું. પણ જેટલા ભેળા થઈને ભજન કરશો, અને મેં કહ્યું એમ આપણે તો કરીએ, બીજા આડોશી પાડોશીને ખાસ તમે પ્રેરણા કરો. સીધા એને નિયમ નહીં, પહેલાં તો ભગવાનનો મહિમા પાવો. અદ્ભુત ચરિત્ર હોય ને ભગવાનના, એ સંભળાવો અને પ્રસાદ જમાડો. અને ધીરે ધીરે આપણી રીતિ બધી એને શીખવાડો. કાંઈક તકલીફ હોય તો એના આશીર્વાદ લેવડાવી દો. ભગવાનની કૃપાથી સારું થાય એટલે ઓટોમેટિક પ્રતીતિ આવી જાય. પછી આપણે કહેવું ન પડે અને એ સત્સંગમાં આવવા માંડે. તો એવી રીતે ખાસ સત્સંગ, નવા સત્સંગીઓ વધારવાનો ખાસ બધાએ આગ્રહ રાખે. આગ્રહ એટલે જે કોઈ મળે એને સત્સંગ કરાવવાનો આપણે પુરુષાર્થ પ્રયત્ન કરવો. અને આપણો પુરુષાર્થ જોઈને ભગવાન કૃપા કરશે. નવા મુમુક્ષુઓ પણ ઘણા વધશે. તો એ ખાસ બધાએ આંગળી ચીંધેનું પુણ્ય લેવા માટે તૈયાર રહે અને પ્રયત્ન કરશો, ચોક્કસ ભગવાન સફળતા આપશે. તો આપણે બધાએ હળીમળીને સરસ મજાનો લાભ લીધો. એમ કાયમ કોઈના પ્રત્યે કાંઈ રાગ દ્વેષ રાખવા નહીં. અને કંઈ હોય ને તો એને હળવેક લઈને કહી દેવાનું કે ભાઈ આ જરાક મેં આવું સાંભળ્યું છે, શું છે, મનમાં રાખવાનું નહીં. તરત જ ઘણીવાર આપણે કોકના વિશે કોક એમને એમ ધારણા બાંધી લઈએ, હકીકતમાં એને ખબર જ ન હોય એવું હોય. અને આપણે એના વિશે કંઈક વિચારી લેતા હોય. એના કરતાં એને વાત કરીને ક્લિયર કરી લઈએ એટલે બેયના મગજમાંથી કંઈ ડાઉટ હોય તો નીકળી જાય. અને જે કાંઈ આગેવાનો હોય, ગામના આગેવાનો, એ બધાએ જે કાંઈ સેવા સમયે કરતા હોય તો સાથે મળીને બધા એમાં સાથ સહકાર આપીને વિશેષ લાભ લેવો. અનુકૂળતા હોય તો ભલે યજમાન થાય, નહીંતર યજમાન ન થાય તો કાંઈ નહીં. જે હાજરી આપે ને એ જ ખરા યજમાન કહેવાય. બાકી રૂપિયા આપી દો ને હાજર ન રહ્યો તો શું ફાયદો આપણને. એટલે મેઇન વસ્તુ તો આપણે જ્યારે સભા સમયા ઉત્સવ હોય ત્યારે અવશ્ય આપણી હાજરી તો હોવી જ જોઈએ. પેલો નથી આવતો એટલે મારે નથી જવાનું એમ નહીં કરવાનું. આપણે એમ માનવાનું કે મારે તો જવાનું જ છે. એને અનુકૂળતા નહીં હોય તો નહીં આવ્યો હોય, પણ મારે તો અનુકૂળતા ઊભી કરીને પણ પહોંચી જવું છે, એવો આગ્રહ બધાએ રાખવો. સહજાનંદ સ્વામી મહારાજની જય.
ટાઈમ થઈ જાય બધા જમવા બેહાડી દો પછી કલ્યાણ કાક્ષ બોલો. વાલા ભક્તો સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. વેરી ટફ ડે ફોર અસ ટુડે. આટલું બધું સુખ આપી જ્યારે ગુરુવર્યશ્રી આજે વિદાય લેવાના હોય ત્યારે બહુ સહેલું નથી. જ્યારે મોટા સ્વામીની સભામાં પણ આપણે દ્રષ્ટિ કરતા એવી જ આ સભામાં દર્શન થાય છે. ઘણા હરિભક્તોને પૂર્વે ઘણા વક્તાઓએ કીધું કે જેટલા તે વખતે નાના બાળકો કહેતા કાળા માથાવાળા હતા ને એટલા જ ધોળા માથાવાળા પણ હતા. અત્યારે તમે સભામાં દ્રષ્ટિ કરો ને તો જાણવા મળે કે જેટલા અહીંયા યુવકો બેઠા છે, યુવકો વડીલો કરતાં વધારે છે, એ આ સત્પુરુષના ખરેખર જે એમને પિયુષ પાયા છે એનું આપણાને દર્શન કરાવે છે. ઘણા યુવકો આજે યુકે પણ જાય છે. તો કેવું ઇન્ડિવિજ્યુઅલી બધાને સુખ દેતા હશે એ તો આપણે જ્યારે કલ્યાણકારક સ્વામીએ કીધું કે આપણે પોતાના ગુરુ થઈએ ત્યારે જ આપણને ખબર પડે. તો આવો નવો હેત, આવો નવો ભાવ, આવો નવો પ્રેમ આપણે સર્વે હળી મળીને વસુધૈવ કુટુંબકમની ભાવના કરી આપણે જાળવી રાખશું. અને ગઈકાલે વાત થઈ હતી એમ જે પણ સેવકો સ્વામીજીએ ચીંધેલા છે એમનાથી કોઈના માન સન્માન જળવાયા હોય, ના જળવાયા હોય, કોઈને બોલાવ્યા હોય, કોઈક ઉતાવળું બોલાઈ ગયું હોય તો એ સર્વ બદલ હું કરબદ્ધ પ્રાર્થના કરી આપ સર્વેની માફી માગું છું. અને વિશેષ આપણે બધા એક જ છે ને બધી રીતે હળી મળીને જેમ સ્વામીજી આજ્ઞા કરે, મૂળ આજ્ઞા, મૂળ પાવર હાઉસ એક જ છે, ત્યાંથી થાય એ જ આપણે કરવાનું છે. બીજા કોઈને, મેં અભ્યુદય સભામાં એક વાત કરી હતી, ક્યારેય પણ કોઈને સ્વામીજી સિવાય બીજા કોઈને આપણે મોટા કરવા નથી, મોટા કહેવા નથી, બીજા કોઈની પદવી છે નહીં. એક જ આ પદવી છે અને એક જ એવું રાખશું તો. અને બીજો કંઈ જો કદાચ ગેરસમજ ઊભી થઈ જાય તો અંદર અંદર આપણે બધા વાત કરીને એનો નિર્ણય લઈ લઈએ તો વધારે એનું પહોળું ના થાય. અને હી ઇઝ અવેલેબલ બાય ફોન, એવરીવન, બધાનો નંબર સ્વામીજી પાસે છે. ડાયરેક્ટ સ્વામીજી સાથે વાત કરી લે અને બધાની સાથે વાત કરે છે, નાનાથી મોટા બધાને. એટલે હવે એવું કંઈ ભગવાનની દયાથી રહ્યું નથી. એટલે એ પણ એક ક્લેરિફિકેશન. તો હવે વિશેષ વાત ન કરતા એકાદ બે જાહેરાત, ત્યારબાદ આપણે સ્વામીશ્રીનું ફૂલહારથી ભાવપૂજન કરશું. અને આપણે એરપોર્ટ ઉપર ઠાકોર જમાડી, પૂજનીય સંતો ઠાકોર જમાડશે, આપણે પણ જમીને એરપોર્ટ ઉપર વિદાય લઈશું. તો ખાસ તો હા, અહીંયાથી 2:45 આપણે નીકળવાની ગણતરી છે. 6 વાગે ફ્લાઇટ છે ટર્મિનલ 3. હા સ્વામી, 2-2.5 કલાક બહુ થઈ ગયા. 2-2.5 કલાક બહુ થઈ ગયા. ટર્મિનલ 3 છે ના, ટર્મિનલ 3 ફ્લાઇટ છે. ટર્મિનલ 3 છે. એટલે 2:45 વાગે નીકળીએ આપણે, મોડા 3:30 પહોંચી જઈએ સ્વામીજી. એટલે 2:30 વાગ્યાનો. હા હા હા. એટલે ઠાકોર જમાડી આપણે બધાએ જ ફરી સ્વયંસેવક જેવું ક્લિવલેન્ડમાં કર્યું તે એવું અહીંયા કરવાનું છે. એવરીવન નીડ્સ ટુ હેલ્પ વિથ સેવા. બધું જ ક્લીનઅપ કરી, કિચનનું જેને આવડત હોય બધા કિચનમાં જતા રહે. જ્યાં જ્યાં જે રેપઅપ કરવાનું છે એ બધું જ. આ કોઈ તપનકુમારનું આ ઘર નથી, આ આપણું સત્સંગનો હોલ અત્યારે છે એવું માનીને જ આપણે બધી જ સેવા જે હોય એ કરીને સ્વામીશ્રી આજ્ઞા કરી એમ 2:15 વાગે બધાએ અહીંયાથી એરપોર્ટ ઉપર ટર્મિનલ 3 બ્રિટિશ એરવેઝ છે ત્યાં નીકળી જવાનું. અને પૂજનીય સ્વામીશ્રીની 6 વાગે ફ્લાઇટ છે. એટલે ત્યાં જો આપણાને જગ્યા મળશે તો ત્યાં થોડી નાની એવી આવી રીતે બેસીને વાત કરશું. અધરવાઇઝ સ્વામીજીને ત્યાંથી પછી સ્વામીજી સાથે જે ભક્તો પધાર્યા છે એને વિદાય આપશું. ખાસ કરીને પરમ પૂજ્ય દિલીપભાઈ. શિકાગોવાળા ખાસ જમીન પછી 5 મિનિટ મારે કામ છે, બરાબર? શિકાગોવાળા ખાલી મોટા હરિભક્તો બધા, બાળકોને નહીં અને તેણીને જરૂર નહીં. જમીન પછી 5 મિનિટ મળીશ. હા,
પરમપૂજ્ય દિલીપભાઈ, પરમપૂજ્ય ભરતભાઈ સોની અને પરમપૂજ્ય અમિતભાઈ, થેન્ક યુ સો મચ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ વઘાસી નિવાસી મનમોહક ઘનશ્યામ મહારાજ તેમજ છેલ્લા 24 દિવસથી અમેરિકાના 14 સ્ટેટની ધરતીને પાવન કરતા આવ્યા છે એવા આપણા ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસજી સ્વામી તેમજ કલ્યાણકારક દાસજી સ્વામીજી આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ હિમાલયાદી વન વિચરણ કરીને ઉઘાડા પગે ગુજરાતમાં અને એમાંય કાઠિયાવાડના હરિભક્તોના પ્રેમને વશ થઈ અને કાઠિયાવાડમાં આવી અને એમના શુભ મનોરથ પૂરા કરી અને એકાંતિક ધર્મનું જેને સ્થાપન કર્યું છે એ જ સ્વામિનારાયણ ભગવાન આજે અમેરિકાના હરિભક્તોને રાજી કરવા માટે સાધુ રૂપે અહીંયા આવી અને આપ સૌના મનોરથ પૂરા કર્યા અને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું અને સતયુગના ધર્મ પ્રવર્તાવવા માટે આ હળાહળ કળિયુગની અંદર એમનો દાખલો જે છે એ રાતના 12-1 વાગ્યા સુધી આપના પ્રેમને વશ થઈ અને અહીંયા ઉપસ્થિત થયા. અમારા પણ બહુ મોટા ઘણા મોટા કરોડો જન્મના ભાગ્ય પુણ્ય છે ત્યારે અમારે આ વખતે પહેલી વાર લોટરી લાગી છે સ્વામીજી સાથે આવવાની 3 હરિભક્તોને, તો અમે પણ ધન્ય અનુભવીએ છીએ. તમારી બધાની નિષ્ઠા નિશ્ચય એવો છે સુરાકાચર જેવો. સુરાકાચરને ભગવાન સ્વામિનારાયણે કીધું કે તમે ઊભા થઈને કંઈક બોલો, તો સુરાકાચર કહે છે કે અમને તો કે તલવાર ચલાવતા સિવાય કશું આવડે નહીં કાઠી દરબારને, તો કે કંઈક બોલો. ત્યારે એમ કીધું કે હું ને આ મારો ઠાકોર, ઠાકોર ઝૂલે પારણે હું દોરી તાણું ને જગત આખું કાણું. તો એવી જ નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે, ધ્યાની સ્વામી પ્રત્યે અને શાસ્ત્રી સ્વામી પ્રત્યે આપ બધાની છે. તો એને ખૂબ ખૂબ અભિનંદન તમને બધાને કે તમારો એવો નિશ્ચય જે છે એ હજુ આનાથી પણ વધારે પાકો ને પાકો વધે, અમેરિકાના હરિભક્તોની સંખ્યા પણ વધે અને આપનો જે અમારા પ્રત્યેનો પ્રેમ છે સ્વામી પ્રત્યેનો તો અઢળક છે જ, પણ અમારો પ્રત્યે પણ અમારી કંઈ જે ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. અને ઘણું બધું અમે જોયું છે છેલ્લા 20 દિવસથી બધા કેટલા બધા હરિભક્તો વાસુદેવભાઈ હોય કે ચિરાગભાઈ હોય, આ બધા હોય, તો ઘણા બધા હરિભક્તોએ ઘણું બધું કર્યું. કિરીટભાઈ હોય ફ્લોરિડ, દરેક સ્ટેટના આગેવાન હરિભક્તોએ ઘણું બધી પ્રેમ આપ્યો છે અને આવો નવો પ્રેમ કાયમ રહે આપણા બધાનો. એ જ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં અને આપણી સર્વે કસર ટળી જાય એવા શાસ્ત્રી સ્વામીના ચરણ કમળમાં આપણે પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. આ હરિભક્તો બહુ મોટા છે આધ્યાત્મિક રીતે અને આ લૌકિક રીતે પણ. એમનું ટર્નઓવર વાત કરીએ ને તો આપણે ના કરાય, પણ સાહેબ આપણી જો સેવામાં કોઈ કમી રહી ગઈ હોય તો પણ માફી માગીએ છીએ. હવે જે હરિભક્તોના નામ બોલું, પરમ પૂજ્ય કિરીટભાઈ ઠક્કર અહીંયા પધારી પૂજનીય શાસ્ત્રી સ્વામીશ્રીને હારથી ભાવ પૂજન કરશે. પરમ પૂજ્ય કિરીટભાઈ પટેલ ફ્લોરિડા પૂજનીય કલ્યાણકારક સ્વામીશ્રીને, પરમ પૂજ્ય ચિરાગભાઈ પટેલ, પરમ પૂજ્ય ચિરાગભાઈ પટેલ, પરમ પૂજ્ય બાબુ કાકા, પરમ પૂજ્ય વિક્રમભાઈ પટેલ, પરમ પૂજ્ય વિરલભાઈ પટેલ, પરમ પૂજ્ય અરવિંદભાઈ પટેલ. આ ફૂલો આપવા દે, ફૂલો બીજા છે ને. પરમ પૂજ્ય ડૉક્ટર દિલીપભાઈ ઠક્કર સાહેબ, પરમ પૂજ્ય રમેશ કાકા, હા સ્વામી બોલું છું,
પરમદેવ વાસુદેવભાઈ, બાબુ કાકા આયા આવી ગયા. પરમદેવ ઘનશ્યામ દાદા, પરમદેવ રમન કાકા, આપ સર્વે વડીલો, પરમદેવ યોગેશ અંકલ, પરમદેવ પુરુષોત્તમ દાસ કાકા, પરમદેવ સુરેશભાઈ, હાજી સ્વામી છે હા, હરિભક્તો તો અપાય. પરમદેવ અમિતભાઈ પટેલ, પરમદેવ નિકેશભાઈ, પરમદેવ વત્સલભાઈ, બાબુલાલ કાકા, આપ પધારો. આવી ગયા અરવિંદ અંકલ આવી ગયા ને તમે? આવી ગયા ને? હા હા. કોણ રહ્યું બીજા સ્ટેટમાંથી? ભૂપેન્દ્ર અંકલ, આપ પધારો. સોરી જે દેખાય ને. હા. પરમદેવ બિપિન અંકલ, પરમદેવ હિરેનભાઈ આવી ગયા. હા. પરમદેવ સિદ્ધાર્થભાઈ સતાની, આપણા ખજાનજી. પરમદેવ ચિરાગભાઈને વિનંતી કરું, પરમદેવ દિલીપ અંકલને પુષ્પહારથી સન્માનિત કરી વિદાય આપશે અને ફરીથી જ વહેલી તકે વહેલા સ્વામીજીને પાછા લાવવાની જવાબદારી આપની સાહેબ. પરમદેવ શરદભાઈ ગઢિયા, ભરતભાઈ સોનીનું સ્વાગત કરશે, વિદાય આપશે. અને ભરતભાઈ જેવી મોજ આપે કરાઈ એવી અહોનિશ કરાવતા રહેજો. બહુ જ મજા આવી ખરેખર. ફરીથી આપણા પાસપોર્ટ, ચંપલ સર્વેનું ધ્યાન વિશેષ રાખશું. લાલભાઈ, હવે અમને પણ ઇન્ડિયાવાળાને પણ આવો લાભ મોકો મળે એવી ખાસ વિનંતી છે કે જ્યારે નવેમ્બરમાં આવો ત્યારે સ્વામીજીને વિનંતી છે કે વડોદરાની અંદર પણ આવો મોટો સમયો થાય વિદેશી હરિભક્તોનો, એવો લાભ આપજો. શિબિરમાં લાયા હતા સ્વામીજી. હા, તો અમિતભાઈ આપ પધારો. અને આપ મિશિગનમાં અમિતભાઈ પટેલનું સ્વાગત અમિતભાઈ પટેલનું રહી ગયું હતું, તો અહીંયા આપણે વિદાયમાં બંને અમિતભાઈ પટેલને ભેગા કરી દઈએ. યુકેથી ખૂબ નિષ્ઠાવાન અને હવે સંતોને યુકે લઈ જાય છે અને ત્યાં વિશેષ સભાનો લાભ આપશે. વાલા ભક્તો, આજની આ સભાને અહીંયા પૂર્ણાહુત કરશું. અને બધા વતી આ બે જણાને હાર પહેરાવી દે એટલે બધાને હાર પહેરાવી દીધા એમ માની લેજો. સરસ. ખૂબ જ કાળજી રાખીને એમણે આ બધા પ્રોગ્રામ ઘડવામાં પણ ક્યાંય આપણને કોઈ તકલીફ ન થાય અને વધુમાં વધુ હરિભક્તોને લાભ મળે એના માટે બધી અમારી સાથે વાતચીત કરીને પછી ગામના આગેવાનોને ગામ દીઠ જે કંઈ પ્રોગ્રામ જેવી રીતે કરી શકાય એવી રીતે કન્સલ્ટ કરીને આપણે બને ત્યાં સુધી બધાને આવી રીતે સંતોષ મળે, લાભ મળે એ રીતે પ્રયત્ન કર્યા હતા. છતાંય કોકને ક્યારેક, કારણ કે ગામ દીઠ અવાજ હવે ભક્તો ઝાઝા હોય ને દિવસ ઓછા હોય તો બધાને કદાચ લાભ ન મળ્યો હોય તો એને બીજી વખતે આપણે લાભ આપીશું. પણ બને ત્યાં સુધી આ વખતે શક્ય એટલો બધાને લાભ આપવા માટે આપણે પ્રયત્ન કર્યો છે. બાકી તો ભગવાને આ પૃથ્વી લોક ઉપર આવ્યા હોય તો બધા એના મનોરથ એ કોઈ ધારે એ પ્રમાણે ભગવાને નથી કરી શકતા, તો આપણે તો ક્યાંથી કરવા માટે શક્તિમાન થઈએ. પણ તમે બધા ખૂબ રાજી છો એ અમને આ બધાને મુખારવિંદ ઉપરથી દેખાય છે કે બધાને પૂર્ણ સંતોષ છે. અને ફરી વાર આવશું ત્યારે જો કોઈ બાકી રહી ગયા છે એને લાભ આપીશું. તો હવે બધા ભગવાનનો પ્રસાદ લેવા માટે જશે. પ્રસાદ લઈને શિકાગોના હરિભક્તો જે હોય એ બધા ઉપર આવે. હા,
ફોટો પાડવાનો પાડી લ્યો. હાલો આવી જાઓ બધા આ બાજુ. હાલો હરે કૃષ્ણ.